હવે આપણે સમજવા માટે જઈ રહ્યા છે બંધારણનું પ્રથમ પેજ એટલે કે કહી શકાશે આમુખ અંગેનો ખ્યાલ. દોસ્તો તમને મદદ થઈ શકે એ હેતુથી અહીંયા ઇંગ્લિશ અને હિન્દી બંને લેંગ્વેજની અંદર સમગ્ર આમુખ જે છે ઓરિજિનલ કોન્સ્ટિટ્યુશનમાં એ તમારી સામે રજૂ કર્યું છે. આની અંદર સૌથી મહત્વનું એક એનાલિસિસ તમે અહીંયા કરી શકો છો. એ શું છે? તો સિમ્પલ હું કહીશ કે સમગ્ર આમુખની અંતર્ગત પૂર્ણ વિરામ તમને એક જ વાર દેખવા મળશે, ફૂલ સ્ટોપ. આના પરથી કહી શકો છો કે સમગ્ર આમુખ જે છે એ આમુખ કેટલા વાક્યનું બનેલું છે. તો તમારો આન્સર હોવો જોઈએ ભલે ને એક પેજની અંદર લખાયું છે પણ સિંગલ સ્ટેટમેન્ટ છે, એક વાક્ય તરીકે તમે ગણી શકો. હવે દોસ્તો દેખો એ જ આમુખની મેં રજૂઆત અહીંયા કરી છે. ચોક્કસ આપણે અભ્યાસ હેતુ આગળ વધી રહ્યા છે તો હું અહીંયા કહીશ કે પહેલી 2 થી 3 લાઈન જ્યારે આપણે અભ્યાસ કરી રહ્યા છે ત્યારે ચોક્કસ આની અંતર્ગત આમુખની અંતર્ગત આપણને દેખવા મળશે કે રાજ્ય જે છે આ રાજ્યની પ્રકૃતિ જે છે આ પ્રકૃતિને અહીંયા સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કરાયો છે. રાજ્ય સ્ટેટ જે છે એનો નેચર શું રહેશે, જેમ કે એક્ઝામ્પલ સાર્વભૌમ રહેશે, પંથ નિરપેક્ષ રહેશે, લોકશાહી રહેશે વગેરે વગેરે. ત્યારબાદ બીજી 4 થી 5 લાઈન અંતર્ગત આપણને દેખવા મળશે કે એ પ્રયત્ન ચોક્કસ કરાયો છે કઈ બાબતને લઈને, તો બંધારણ નાગરિકને શું પ્રદાન કરવા માંગે છે. આનો મતલબ કહી શકાશે કે બંધારણ જે છે ભારતનું એના ઉદ્દેશ કયા કયા છે એટલે કે ઓબ્જેક્ટિવ જે છે કોન્સ્ટિટ્યુશનના એ રજૂ કર્યા છે કે હા બંધારણ નાગરિકને શું પ્રદાન કરવા માંગે, જેમ કે ન્યાય, સ્વતંત્રતા, સમાનતા, બંધુતા વગેરે વગેરે. અને છેલ્લી 2 થી 3 લાઈનની અંતર્ગત એક માત્ર માહિતી પ્રદાન કરી છે અને માહિતી સત્તાવાર તારીખને લઈને છે. શાના સંદર્ભમાં છે? તો હું કહીશ કે આપણું જે સંવિધાન છે દેશનો સર્વોચ્ચ કાયદો બંધારણ છે, આ બંધારણનો સ્વીકાર કઈ તારીખના રોજ થયો છે, આ સ્વીકાર અંગેની તારીખ જે છે એ તારીખ અહીંયા લખવામાં આવી છે. કઈ તારીખ લખાઈ છે? 26 નવેમ્બર 1949. તો દેખો આખા આમુખને મેં સમજાવવા માટે અહીંયા કેટલા ભાગની અંદર વિભાજિત કર્યું છે? તો 3 ભાગની અંદર વિભાજિત કર્યું છે. પહેલી 2 થી 3 લાઈન રાજ્યની પ્રકૃતિ રહેશે, 4 થી 5 લાઈન બંધારણના ઉદ્દેશ રહેશે, બંધારણ નાગરિકને શું પ્રદાન કરવા માંગે છે, અને છેલ્લી 2 થી 3 લાઈનની અંતર્ગત એક સત્તાવાર તારીખ લખી છે જે બંધારણના સ્વીકાર અંગેની તારીખ દર્શાવે છે. છતાં તમારી સરળતા રહે એ હેતુથી મેં અહીંયા આ વિભાજનને અહીંયા ચોક્કસ આ સ્વરૂપે તમારી સામે રજૂ કરેલ છે કે નેચર ઓફ ઇન્ડિયન સ્ટેટ રાજ્યની પ્રકૃતિ, ત્યારબાદ ઓબ્જેક્ટિવ ઓફ કોન્સ્ટિટ્યુશન બંધારણના ઉદ્દેશ, અને છેલ્લે ડેટ ઓફ એડોપ્શન ઓફ કોન્સ્ટિટ્યુશન બંધારણના સ્વીકાર અંગેની તારીખ. ચલો હવે હું અહીંયા પહેલી 2 લાઈન જે છે એની માહિતી સ્ટાર્ટ કરું છું. પ્રેઝન્ટ રહેશો. પહેલી 2 લાઈનમાં લખ્યું છે અમે ભારતના લોકો, વી ધ પીપલ ઓફ ઇન્ડિયા, ભારતને કેવો દેશ બનાવવા માંગીએ છીએ. તો ભારતને એક કહી શકાશે સાર્વભૌમ, સમાજવાદી, પંથ નિરપેક્ષ, લોકતાંત્રિક અને પ્રજાસત્તાક. ધ્યાન લેજો ઘણી વાર આ ક્રમ પણ પૂછે છે, હું બધા શબ્દો સમજાવું છું અને અહીંયા અલ્પવિરામ આવેલ છે. તો તમે દેખો કઈ કઈ બાબતે રાજ્યની પ્રકૃતિ દર્શાવી છે? સાર્વભૌમ, સમાજવાદી, પંથ નિરપેક્ષ, લોકતાંત્રિક અને પ્રજાસત્તાક. હા, પંથ નિરપેક્ષ માટે અહીંયા મેં સમજવા માટે કયો શબ્દ લખ્યો છે? બિન સાંપ્રદાયિક. દોસ્તો હવે અહીંયા સમજવાની શરૂઆત કરીએ તો પહેલો શબ્દ અહીંયા સમજવો ખૂબ જરૂરી છે. દેખો બંધારણનું પ્રથમ પેજ આમુખ, આમુખનો પહેલો શબ્દ લખ્યો છે વી ધ પીપલ ઓફ ઇન્ડિયા, અમે ભારતના લોકો, ભારતને કેવો દેશ બનાવવા માંગીએ છીએ. તો દેખો આપણને ખ્યાલ છે કે ભલે ને બંધારણ તૈયાર કર્યું છે બંધારણના ઘડવૈયાએ, બંધારણ સભાએ, પણ આ બંધારણ સભાના સભ્યો તૈયાર કરવા માટે પરોક્ષ પદ્ધતિથી કોણ જવાબદાર છે? નાગરિક જવાબદાર છે. કે અહીંયા બંધારણ સભાની અંદર અંદાજિત 76% લોકો જે સભ્યો હતા એ ચૂંટાયેલ પ્રતિનિધિ હતા. પરોક્ષ રીતે નાગરિક દ્વારા પહેલા પ્રાંતના પ્રતિનિધિ એટલે કે વિધાનસભાના સભ્યો અને એના દ્વારા કહી શકાશે બંધારણ સભાના સભ્યો. આનો રેશિયો અંદાજિત 76%. તો હા 24% સભ્યો એપોઇન્ટ નિયુક્ત થયેલ હતા. તો આપણે કહી શકીએ બંધારણ સભામાં 2 પ્રકારના સભ્યો હતા, પણ મેજોરિટી સમુદાય ચૂંટાયેલ પ્રતિનિધિ જે કોનું પ્રતિનિધિત્વ કરતા હતા? નાગરિકનું. અને એ હતું 76%, જ્યારે 24% નિમણૂક થયેલ સભ્યો એ દેશી રજવાડા તરફથી આવી રહ્યા હતા. હવે દોસ્તો દેખો કે એનું જ અહીંયા પરિણામ દેખાય છે કે ભલે ને બંધારણના સભાએ બંધારણના ઘડવૈયાએ બનાવ્યું છે, પણ અહીંયા શબ્દ દર્શાવે છે અમે ભારતના લોકો કે સમગ્ર બંધારણ, આ સમગ્ર બંધારણની વાસ્તવિક શક્તિનો સ્ત્રોત જો કોઈ હોય, વાસ્તવિક શક્તિનો સ્ત્રોત જો કોઈ હોય તો એ વાસ્તવિક શક્તિનો સ્ત્રોત કોણ છે? ભારતના લોકો ખુદ છે. ભારતના લોકો ખુદ છે.
આ દર્શાવે છે કે હા, લોકો ઈચ્છે છે ભારતને કેવો દેશ બનાવવો છે, સાર્વભૌમ, સમાજવાદી, પંથ નિરપેક્ષ, લોકતાંત્રિક અને પ્રજાસત્તાક. તો ઘણીવાર આ સ્ટેટમેન્ટ સાથે સીધો ક્વેશ્ચન પૂછે છે, સમગ્ર બંધારણની વાસ્તવિક શક્તિનો સ્ત્રોત તો ભારતના લોકો ખુદ, અથવા આ રીતે પૂછે છે કે વી ધ પીપલ ઓફ ઇન્ડિયા, અમે ભારતના લોકો, આ શબ્દ કયા ટોપિકમાં લખાયેલ છે? તો તમારો આન્સર હોવો જોઈએ આમુખની અંદર લખાયેલો આ શબ્દ છે. ચલો હવે અહીંયા પહેલી બે એક લાઈનમાં વન બાય વન આ 5 શબ્દો જે છે એની સમજ મેળવવા માટે આપણે આગળ વધીએ છીએ. આની અંતર્ગત પહેલો શબ્દ તમારી સામે છે. પ્રથમ શબ્દ કયો આવશે? તો પ્રથમ શબ્દ આવશે સાર્વભૌમ, એક સોવરેન કન્ટ્રી. બરાબર છે. શું કહે છે? એવું તો કયો ગુણ છે તો ભારતને એક સાર્વભૌમ કહી શકાય? તો હું કહીશ કે જનરલ સેન્સમાં વ્યાખ્યા સમજીએ કોઈ પણ દેશના સંદર્ભમાં, કે કોઈ પણ દેશ હોય કે રાષ્ટ્ર હોય, આની અંતર્ગત કહી શકાશે એ પોતાના તમામ પ્રકારના નિર્ણયમાં આવી જશે. આંતરિક નિર્ણય આવી જશે, બાહ્ય નિર્ણય આવી જશે. આમ બંને પ્રકારના નિર્ણય, એટલે હું કહી શકું કે તમામ પ્રકારના નિર્ણય એ દેશ કઈ રીતે લઈ શકતો હોય? તો એ દેશ જે છે એ જાતે લઈ શકે. આનો મતલબ બીજો એ થયો કે એ દેશ જે છે એના પર અન્ય કોઈ દેશનું આધિપત્ય નથી, અન્ય કોઈ દેશ છે શાસન નથી કરતો, અન્ય કોઈ દેશ જે છે એનું આધિપત્ય નથી. આધિપત્ય ન હોય તો આવા દેશને સંપૂર્ણ આઝાદ હોવાને નાતે તમે કેવા દેશ તરીકે એને ઓળખી શકો છો? તો એક સાર્વભૌમ રાષ્ટ્ર તરીકે ઓળખી શકો. તો દેખો, આપણે પહેલો શબ્દ મૂકવાનું એક કારણ આ પણ હતું કે આધુનિક સમયમાં બ્રિટિશરે અહીંયા શાસન કર્યું છે. હવે ભારતને આપણે કેવો દેશ બનાવવા જઈ રહ્યા છે? સંપૂર્ણ આઝાદ. એ દેશ જે પોતાના તમામ નિર્ણય, જેમ કે આંતરિક નિર્ણય, ભારતના આંતરિક નિર્ણય ઘણા બધા હોય છે, સમયાંતરે નિર્ણય લેવાય છે, ચાહે સામાજિક મુદ્દો હોય, આર્થિક મુદ્દો હોય, નાણાકીય મુદ્દો હોય, સુરક્ષા વગેરે, જે ભારતના લોકો દ્વારા જ લેવાય છે. અન્ય કોઈ દેશનું એની અંતર્ગત હસ્તક્ષેપ ન હોય તો સમયાંતરે આપણે આંતરિક નિર્ણય જાતે લઈએ છીએ. સાથે સાથે કહે છે બાહ્ય નિર્ણયનો બીજો મતલબ તમે કહી શકો આંતરરાષ્ટ્રીય નિર્ણય, કે હા ભાઈ, આંતરરાષ્ટ્રીય સ્તર પર જે નિર્ણય લેવામાં આવી રહ્યા છે ભારત તરફથી, આંતરરાષ્ટ્રીય નિર્ણય, એ ગણાશે બાહ્ય. કે ભારત ઈચ્છે કે રશિયા સાથેના ભારતના રિલેશન કેવા હોય, યુએસએ સાથેના કેવા હોય, બ્રિટન સાથે કેવા રહેશે, પાકિસ્તાન સાથે કેવા રહેશે, તો એમાં આપણા પક્ષે જે વિચારવાનું છે ભારત ખુદ વિચારશે, અન્ય કોઈ દેશ ડિસાઇડ નહીં કરે. તો હું કહી શકું બાહ્ય નિર્ણય ભારત કઈ રીતે લે છે? સ્વતંત્ર લે છે. આમ આંતરિક બાહ્ય નિર્ણય જ્યારે આપણે સ્વતંત્ર લઈએ છીએ તો તમામ પ્રકારના નિર્ણય આપણે કઈ રીતે લઈ રહ્યા છે? જાતે લઈ રહ્યા છે. અને જે કોઈ દેશ પોતાના તમામ નિર્ણય જાતે લે, સાથે સાથે એના પર અન્ય કોઈ રાષ્ટ્રનું આધિપત્ય ન હોય, તો આવા દેશને કહી શકાય સંપૂર્ણ આઝાદ છે. બસ આ સંપૂર્ણ આઝાદ જાહેર કરવા માટે આપણે કયા શબ્દ તરીકે લખીએ છીએ? સાર્વભૌમ. તો ભારતમાં કયો ગુણધર્મ છે? સાર્વભૌમનો ગુણધર્મ છે. માટે ઘણીવાર પૂછે સાર્વભૌમ શબ્દ કઈ બાબતને રજૂ કરે? તો તમારો આન્સર હોવો જોઈએ એક સંપૂર્ણ આઝાદ રાષ્ટ્ર જે છે એને સૂચન કરે છે. માટે આપણે અમુકમાં પહેલો શબ્દ કયો લખ્યો છે? સાર્વભૌમ શબ્દ લખ્યો છે. ચલો હજુ આ શબ્દનું મહત્વ બીજી રીતે જો હું સમજાવું તો કહી શકાશે અહીંયા રાજનૈતિક દ્રષ્ટિએ અલગ અલગ પ્રકારના રાજ્યના પ્રકાર દેખવા મળે. જેમ કે 3 શબ્દો તમારી સામે લખ્યા છે. કોઈ દેશ જો ગુલામ છે તો એને આપણે કોલોની કહીએ છીએ. જો કોઈ દેશ સંસ્થાનિક સ્વરાજ છે તો આપણે એને ડોમિનિયન કહીએ છીએ. અને જો કોઈ દેશ સંપૂર્ણ આઝાદ સાર્વભૌમ છે તો એક સોવરેન કન્ટ્રી તરીકે એને ઓળખીએ છીએ. હવે સાર્વભૌમ શબ્દનું મહત્વ અહીંયા વિશેષ રીતે સમજાવું, પ્રેઝન્ટ રહેશો. એવો કોઈ દેશ જે પોતાના આંતરિક હોય કે બાહ્ય હોય, આમાંથી એક પણ પ્રકારના નિર્ણય જાતે ન લઈ શકે. અને જ્યારે કોઈ નિર્ણય જાતે ન લે તો આનો મતલબ છે કે એના પર અન્ય કોઈ દેશનું આધિપત્ય છે. તો એ સમયે જે તે દેશને શું કહેવાશે? ગુલામ કહેવાશે, કોલોની કહેવાશે. ક્લિયર છે? હવે તમને પૂછે સાહેબ ડોમિનિયન શબ્દનો મતલબ શું થાય? તો હું ચોક્કસ કહીશ કે અહીંયા ડોમિનિયન શબ્દનો મતલબ એ છે કે એવો રાષ્ટ્ર જે સ્વતંત્ર તો છે પણ કઈ બાબતે? માત્ર આંતરિક બાબતે. જ્યારે બાહ્ય બાબતે એના પર કોઈ અન્ય દેશનું આધિપત્ય છે, એ દેશની સુરક્ષા, એ દેશના અન્ય દેશ સાથેના સંબંધ કેવા રહેશે એ કોઈ અન્ય વ્યક્તિ નક્કી કરે, જે દેશનું ન હોય, અન્ય રાષ્ટ્ર નક્કી કરે એના પર. તો આધિપત્ય તો ગણાશે કઈ બાબતે? બાહ્ય બાબતે. તો આ બાબતને ગણવામાં આવે છે ડોમિનિયન. હવે વિચારો, ભારત ન તો કોલોની રહ્યું છે ન તો ડોમિનિયન, અને બંને સ્ટેટસ છોડી ચૂક્યા છે. ભારત એક બની ચૂક્યું છે સંપૂર્ણ આઝાદ. તો એ દેશ પોતાના આંતરિક નિર્ણય હોય કે બાહ્ય નિર્ણય હોય, જે જાતે લેશે, અન્ય કોઈ દેશ જે છે એના પર આધિપત્ય નથી ધરાવતો, તો આવા દેશને શું કહીએ છીએ? સાર્વભૌમ. તો દેખો પહેલા શબ્દનું મહત્વ સમજાઈ રહ્યું છે કે આપણે ખુદને
સંપૂર્ણ આઝાદ જાહેર કરવા માટે પહેલા કયો શબ્દ રજૂ કર્યો છે? સાર્વભૌમ. માનું ત્યાં સુધી હમણાં વ્યાખ્યા સમજાવી એ લખી છે અને આના આધારે કમ્પેરિઝન દેખી. બની શકે તમને ક્વેશ્ચન આવી રીતે પૂછે છે ઓપ્શન એ, ઓપ્શન બી અને ઓપ્શન સી અને ઓપ્શન ડી ઉપરના તમામ કે નીચેના પૈકી કયા પ્રકારનું રાષ્ટ્ર સંપૂર્ણ આઝાદીનું સૂચન કરે? તો તમારો આન્સર હોવો જોઈએ સાર્વભૌમ. બની શકે તમને ક્વેશ્ચન બદલીને આવું પૂછે છે નીચેના પૈકી કયા પ્રકારનું રાજ્ય, કયા પ્રકારનું રાષ્ટ્ર જે પોતાની આંતરિક બાબતોને લઈને સ્વતંત્ર છે પણ બાહ્ય બાબતને લઈને સ્વતંત્ર નથી? તો એ સમય શબ્દ કયો આવશે? ડોમિનિયન શબ્દ આપણને દેખવા મળશે. ચલો, કોઈને થાય કે સાહેબ ભારતના સંદર્ભની અંદર ટાઈમ લાઈન ખરી કોઈ? હા, હું ચોક્કસ કહીશ. ભારતના સંદર્ભમાં આપણે લોકો 15 ઓગસ્ટ 1947 પહેલા, આના સમય પહેલા ભારત પર જે સિમ્બોલ હતો એ કયો હતો? કોલોની. જ્યારે હું કહી શકું સાર્વભૌમને લઈને કે આપણે આપણું બંધારણ અમલમાં મૂક્યું 26 જાન્યુઆરી 1950, ત્યાંથી લઈને આજ દિન સુધી ભારત શું રહ્યું છે? એક સાર્વભૌમ રહ્યું છે. અને તમને પૂછે કે સાહેબ શું ભારત ડોમિનિયન રહ્યું છે? તો હું અહીંયા એડ કરું છું. હા, કઈ તારીખથી કઈ તારીખ? 15 ઓગસ્ટ 1947 થી લઈને 26 જાન્યુઆરી 1950 સુધી. હવે ક્વેશ્ચન થાય કયા આધાર પર? આ બંનેમાં તો ઈઝી છે, કોઈ ઇશ્યુ નથી. હા ના કે હા બ્રિટિશ રૂલ કરી રહ્યા હતા માટે 15 ઓગસ્ટ 1947 પહેલા અને અહીંયા આપણું બંધારણ અમલમાં આવ્યું તો સાર્વભૌમ શબ્દ અમલમાં આવ્યો અને સંપૂર્ણ આઝાદીનું એક સૂચન થયું. હા ના પણ પેલું 15 ઓગસ્ટ 1947 થી 26 જાન્યુઆરી 1950 દરમિયાન કઈ રીતે આપણે ડોમિનિયન? તો પહેલા એક બે અલગ અલગ રીતે સમજાવું. તમે દેખો, પહેલી પરિસ્થિતિમાં ડોમિનિયન રાષ્ટ્ર પોતાના બાહ્ય નિર્ણય જાતે લઈ શકે કે નહીં? ન લઈ શકે. તો હવે તમે વિચારો 15 ઓગસ્ટ 1947 ના સમયે એ સમયે વચગાળાની સરકારની રચના થઈ ચૂકી હતી અને એ હતી જવાહરલાલ નહેરુની અધ્યક્ષતામાં. અલગ અલગ મંત્રાલય ફાળવવાનું સ્ટાર્ટ કર્યું ભારતીય લોકોને. તો ભારત પોતાના ઇન્ટરનલ નિર્ણય, આંતરિક નિર્ણય લેવાની શરૂઆત કરી ચૂક્યો. હા એના પણ તમે દેખશો ને તો હંમેશા બાહ્ય નિર્ણય પર કોની સાઇન હોય? સર્વોચ્ચ પદની. અને 15 ઓગસ્ટ 1947 બાદ તમે દેખશો તો ભારતનું સર્વોચ્ચ પદ કયું હતું? ગવર્નર. અને આ પદ પર 15 ઓગસ્ટ 1947 સમયે તમે દેખશો તો માઉન્ટ બેટન બેઠા છે. માઉન્ટ બેટન પાસે કઈ નાગરિકતા છે? બ્રિટિશર છે. તો બાહ્ય નિર્ણયનો પ્રભાવ કોનો આવશે? બ્રિટિશર. પણ હા, હવે તમે વિચારો કે અહીંયા તમને થાય કે સાહેબ ડન છે, ચલો માઉન્ટ બેટન હતા માટે બાહ્ય નિર્ણયમાં સ્વતંત્ર ન ગણી શકાય. હવે માઉન્ટ બેટનને તો સાહેબ 48માં મોકલી દીધા પાછા અને ગવર્નર કોને બનાવ્યા? સી રાજગોપાલાચારી. તો આપણે 48માં ન બન્યા ગણાય ડોમિનિયન? તો હું કહીશ કે ના, ભલે સી રાજગોપાલાચારી ભારતીય વ્યક્તિ આ પદ પર આવ્યા પણ એ માઉન્ટ બેટનને પાછા બોલાવવા અને સી રાજગોપાલાચારીને ગવર્નર બનાવવા, ભાઈ આ ડિસિઝન બ્રિટિશ તાજનું હતું. તો હું કહી શકું પરોક્ષ રીતે પ્રભાવ તો આવશે. તો એ કહે છે માટે અહીંયા ભારતના નામ પર કયો સિમ્બોલ રહ્યો? ડોમિનિયન. પણ હવે વિચારો, ગવર્નર શબ્દ જ આપણે હટાવી દીધો આપણા બંધારણના અમલ સાથે. કઈ તારીખે? 26 જાન્યુઆરી 1950. અને કયું પદ તૈયાર કર્યું? રાષ્ટ્રપતિનું પદ. અને રાષ્ટ્રપતિનું પદ જે છે એની અંતર્ગત તૈયાર કોણે કર્યું? બંધારણ સભા, જે ભારતીય લોકો દ્વારા બનેલ હતી. ખુદ બંધારણ સભાને એક સાર્વભૌમ સંસ્થા તરીકેનો દરજ્જો મળ્યો હતો. અને કહીશ કે આ બંધારણ સભાએ નેતૃત્વના ભાગરૂપે કીધું કે હા, પ્રથમ પ્રેસિડેન્ટ તરીકે રાજેન્દ્ર પ્રસાદ રહેશે. અને જ્યારે ઇલેક્શન થઈ જશે ત્યારે જે વ્યક્તિ હશે તો તમે દેખો એ આપણા દ્વારા પદ તૈયાર થયું, આપણા દ્વારા નિર્ધારિત થયું કે કોણ બેસશે. અને વ્યક્તિ ભારતીય હતા માટે આપણે કયા દિવસથી સાર્વભૌમ ગણાય? 26 જાન્યુઆરી 1950 થી. તો આ એક આઈડિયા રહેવો જોઈએ. ચલો, હું માનું ત્યાં સુધી ભલે ને કોઈ પણ રીતે આમાંથી ક્વેશ્ચન પૂછે, તમે અહીંયા વ્યવસ્થિત રીતે રજૂ કરતા હોવા જોઈએ. બીજો એક પોઈન્ટ, વિકસિત દેશ તમને ઘણા મળશે, ખાસ કરીને કેનેડા છે, ઓસ્ટ્રેલિયા છે, જે ક્યાંક ને ક્યાંક ઘણીવાર લખાય છે કે ડોમિનિયન તરીકે કાર્યરત છે. તો ફોર્માલિટી છે. હા, એ બધા નિર્ણય જાતે લે છે, બાહ્ય આંતરિક બધા. પણ પેલું સન્માન ખાતર હેડ ઓફ સ્ટેટ તરીકે બ્રિટિશ તાજને સન્માન આપે છે અને ફોર્માલિટી માટે પેલો દરજ્જો આપે છે માટે ઘણીવાર એમના નામની આગળ કયો સિમ્બોલ લખાય છે? ડોમિનિયનનો. તો આ તમે થોડું ધ્યાને લેશો. ચલો, પહેલો શબ્દ સાર્વભૌમ સમાપ્ત કરું છું. હવે સાર્વભૌમ બાદ બીજો શબ્દ તમને સમજાવવા માટે આગળ વધું છું અને એ શબ્દ કયો છે? સમાજવાદી. પણ સમાજવાદી શબ્દ સમજતા પહેલા આપણે દેખીએ કે સૌથી વધારે ક્વેશ્ચન પૂછે છે આમુખમાંથી. એ શું પૂછે છે? તો 42મા ક્રમનો બંધારણીય સુધારો. અને આ 42મા ક્રમનો બંધારણીય સુધારો 1976માં. દોસ્તો, સુધારા રિલેટેડ માહિતી યાદ રહે માટે 2 પોઈન્ટ એડ કરું. એક, એ સમયની સરકાર કઈ હતી? તો ઇન્દિરા ગાંધી સરકાર. અને બીજું કહી શકાશે કે એ સમયગાળા દરમિયાન અહીંયા
આનું નામકરણ સુધારાનું શું થયું હતું? તો એક મિની કોન્સ્ટિટ્યુશન, મિની બંધારણ તરીકે. કેમ? તો આ સુધારા દ્વારા બંધારણમાં ઘણા બધા પરિવર્તન થયેલ હતા. ચલો, એમાંનું એકમાત્ર પરિવર્તન કયા ટોપિક સાથે જોડાયેલું છે? તો આમુખ સાથે જોડાયેલું છે, એ લઉં છું. 42માં બંધારણીય સુધારો આમુખમાં થયેલ એકમાત્ર બંધારણીય સુધારો. તો આનાથી તો મેસેજ સ્પષ્ટ થઈ ગયો. આમુખમાં અત્યાર સુધી પરિવર્તન કેટલી વાર થયા છે? એક વાર. કયા સુધારાથી? 42માં. ત્યારબાદ દોસ્તો દેખો અહીંયા કે આનાથી શું પરિવર્તન થયા? 3 નવા શબ્દો ઉમેરાય છે. ક્યાં? આમુખમાં. કયા કયા શબ્દો? તો હવે જે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છે એ સમાજવાદી, સોશિયાલિસ્ટ. સેકન્ડ આવશે પંથ નિરપેક્ષ. વાસ્તવિક લખાયેલો શબ્દ જો આમુખમાં આવે તો પંથ નિરપેક્ષ. ઘણી વાર આપણે આને બોલી દેતા હોય છે બિન સાંપ્રદાયિક. અને એ જ પ્રમાણે ત્રીજો શબ્દ જે કહી શકાશે અખંડિતતા. એક સાથે શાંતિથી માઇન્ડમાં શબ્દો વિચારો. કયા કયા શબ્દો 42માં સુધારા દ્વારા આમુખમાં ઉમેરાય? સમાજવાદી, બિન સાંપ્રદાયિક અને અખંડિતતા. ક્લિયર છે દરેકને? તો આ તમે ધ્યાને લેશો. હવે ત્રણેયનું એડ્રેસ દેખી લો તમે એકવાર સમજવા માટે. તો તમને દેખાશે પહેલા 2 શબ્દો જે છે એ પહેલા જ પેરેગ્રાફમાં આવી જાય છે. સમાજવાદી, પંથ નિરપેક્ષ. જ્યારે બીજો એક શબ્દ છે 3જા નંબરનો એ અહીંયા આવશે અખંડિતતા. આવશે ત્યારે ફરીથી યાદ કરાવીશ, પણ તમારા માઇન્ડમાં એક ક્લિયરિટી હોવી જોઈએ કે આ શબ્દો મૂળ બંધારણમાં નહોતા, પછીથી ઉમેરાયા. માટે ઘણીવાર ક્વેશ્ચન આવી રીતે પણ દોસ્તો પૂછે છે. તમને ઓપ્શન આપે. કયા ઓપ્શન આપે? 1, 2 અને 3. અને ચોથા ક્રમનો ઓપ્શન કંઈક આવી રીતે આપે, સાર્વભૌમ. અને ક્વેશ્ચન કઈ રીતે પૂછે? ક્વેશ્ચન આવી રીતે પૂછે કે નીચેના પૈકી કયો શબ્દ મૂળ બંધારણની અંતર્ગત આમુખમાં લખાયેલ હતો? મૂળ બંધારણમાં આમુખમાં લખેલ હતો. તો વિચારો, મૂળ બંધારણમાં આમુખ જે છે આમુખમાં લખાયેલ હોય એ શબ્દ કયો હતો? સાર્વભૌમ. કેમ? તો આ તો પછીથી એડ થયા. બની શકે તદ્દન વિપરીત પૂછે. સાર્વભૌમ, લોકતાંત્રિક, પ્રજાસત્તાક જે પહેલેથી લખ્યા હતા, અને અખંડિતતા. નીચેના પૈકી કયો શબ્દ મૂળ બંધારણમાં લખાયેલ નથી? તો એ સમય શું ટીક કરવાનું થાય? અખંડિતતા. તો હું આશા રાખું પેલું મૂળ બંધારણ, હાલનું બંધારણ આધારિત જો ક્વેશ્ચન પૂછે છે તો તમે સારી રીતે એને લખતા હોવા જોઈએ. ક્લિયર છે? અને સુધારો વારંવાર એક્ઝામમાં પૂછે છે આમુખના સંદર્ભમાં. ચલો, માનું ત્યાં સુધી અહીંયા ધ્યાને લઈએ. હવે આગળ વધીએ. બીજો શબ્દ શું છે? સમાજવાદી, સોશિયાલિસ્ટ. ધ્યાન એ સૌથી મહત્વનું લેવાનું છે કે આપણા આમુખની અંદર સમાજવાદી શબ્દ ઉમેરાયો, એ કયા સમાજવાદને રજૂ કરે છે? તો એ સમય તમારો આન્સર ક્લિયર હોવો જોઈએ, લોકતાંત્રિક સમાજવાદ. અને હંમેશ માટે લોકતાંત્રિક સમાજવાદની અંદર ડેવલપમેન્ટની પ્રક્રિયા હાથ ધરાશે ત્યારે ધ્યાન લેવામાં આવશે કઈ બાબત? કે હંમેશા સરકાર ધ્યાન લેશે કે સમાજના તમામ વર્ગને કઈ રીતે ચાલવાનું છે, સાથે લઈને ચાલવાનું રહેશે. કે કોઈ વંચિત વર્ગ છે તો એના માટે સતત કામ કરવાનું છે, કોઈ મજદૂર વર્ગ છે એના માટે સતત કામ કરવાનું છે, કોઈ બીમારી થઈ છે, કોઈ વર્ગના સંદર્ભમાં અથવા ગરીબ છે તો એને મદદ કરવાની છે. તો સમાજના તમામ વર્ગને સાથે લઈને ચાલવું. સાથે સાથે ડેવલપમેન્ટની પ્રક્રિયામાં કોને પ્રોત્સાહન આપવું? તો ગવર્મેન્ટ ક્ષેત્ર એટલે કે જાહેર ક્ષેત્રને પ્રોત્સાહન આપવું, અને એની સાથે સાથે ખાનગી ક્ષેત્ર. જ્યારે ખાનગી જાહેર ક્ષેત્રની સહભાગીદારી પ્રોત્સાહનના ભાગરૂપે ડેવલપમેન્ટમાં કામ કરશે તો તે કેવા છે? લોકો દ્વારા ચાલતો સમાજવાદ પ્રસ્તાવિત છે. અને આ લોકો દ્વારા ચાલતા સમાજવાદને લીધે કયો શબ્દ લખાય છે? લોકતાંત્રિક સમાજવાદ. બસ આ લોકતાંત્રિક સમાજવાદને લીધે આપણા બંધારણમાં કયો શબ્દ એડ કર્યો છે? સમાજવાદી. ક્લિયર છે? 2 ગુણ થયા. પહેલી પરિસ્થિતિ શું હતી? સમાજના તમામ વર્ગને સાથે લઈને ચાલવું. બીજું, ડેવલપમેન્ટની પ્રક્રિયામાં કયા ક્ષેત્રને પ્રોત્સાહન આપવું? જાહેર અને ખાનગી બંનેને. માટે કહેવાય છે લોકતાંત્રિક સમાજવાદ. બની શકે તમને પૂછે કે સાહેબ લોકતાંત્રિક સમાજવાદમાં દેખવા મળતા ગુણધર્મ કેવા કેવા છે? તો જ્યારે તમને આના સંદર્ભમાં ગુણધર્મ પૂછે છે તો તમારે સમજવાનું કે સરકાર કઈ રીતે કાર્ય કરે છે, તો એ ઇમ્પેક્ટ લખવાની. જેમ કે એક્ઝામ્પલ હું અહીંયા પહેલી પરિસ્થિતિમાં કહી શકું, ભારતમાં કયા કયા ક્ષેત્રનું સહઅસ્તિત્વ છે? જાહેર અને ખાનગી આ બંને ક્ષેત્રના કઈ કલ્પના કરી છે? સહઅસ્તિત્વની ચર્ચા કરી છે. અને જ્યારે સહઅસ્તિત્વ હોય એના માટે આપણે ઇકોનોમિક્સમાં શબ્દ લખીએ છીએ. કયા પ્રકારના અર્થતંત્રને દર્શાવશે? મિશ્ર અર્થતંત્રને. તો લોકતાંત્રિક સમાજવાદમાં કયો વિચાર પ્રવર્તમાન છે? મિશ્ર અર્થતંત્રનું, જ્યાં જાહેર અને ખાનગી બંનેનું સહઅસ્તિત્વ. ત્યારબાદ તમને કહીશ બીજા ગુણ તરીકે, તો હંમેશા સરકાર લોક કલ્યાણ માટે કાર્યરત રહેશે. જેમ કે વંચિત વર્ગ છે, જેમ કે મજદૂર વર્ગ છે, જેમ કે ગરીબ વર્ગ છે,
આ વગેરે જે છે એના માટે સતત શું કરશે? તો સતત અહીંયા કાર્યરત રહેશે. સતત આ વર્ગને મદદ કરવા માટે કોણ કાર્યરત રહેશે? સરકાર. તો આ ગુણ પણ તમે કહી શકો લોકતાંત્રિક સમાજવાદમાં દેખાય છે. ત્રીજી પરિસ્થિતિમાં વિચારો, હંમેશા સરકાર પ્રયત્ન કરશે કે જે સંપત્તિ છે આ સંપત્તિનું કેન્દ્રીયકરણ થતું રોકે. સંપત્તિ જે છે આ સંપત્તિનું કેન્દ્રીયકરણ જે છે આ કેન્દ્રીયકરણ થતું શું કરે છે? અટકાવે. બરાબર છે. સંપત્તિ જે છે એનું કેન્દ્રીકરણ થતું શું કરશે? અટકાવે. અને જરૂરી પણ હોય છે કારણ કે ભારત એક લોકતાંત્રિક સમાજવાદ છે ત્યાં. અને તમે દેખો ટેક્સનો નેચર પ્રોગ્રેસિવ છે. જ્યાં વધુ ઇન્કમ છે ત્યાં વધુ ટેક્સ, જ્યાં ઇન્કમ ઓછી છે ત્યાં ઓછો ટેક્સ. તો એ ક્યાંક ને ક્યાંક દર્શાવે છે સંપત્તિનું કેન્દ્રીકરણ થતું અટકાવવું. સાથે સાથે હંમેશા પ્રયત્ન એ પણ હોય છે લોકતાંત્રિક સમાજવાદમાં કે અહીંયા અમીર ગરીબ વચ્ચેની ખાઈને ઓછી કરે. તો એક પ્રકારે કહી શકું સમાજમાં પ્રવર્તમાન અસમાનતા જે છે એ અસમાનતા દૂર કરવા માટે કાર્યરત રહે કોણ? સરકાર. તો એ દર્શાવે છે લોકતાંત્રિક સમાજવાદના ગુણધર્મો. તો સરકાર જે કાર્ય કરી રહી છે લોક કલ્યાણ વગેરે ગુણધર્મો એ ક્યાંક ને ક્યાંક લોકતાંત્રિક સમાજવાદને પ્રોત્સાહન આપે છે. તો મહત્વના પોઈન્ટ કયા થયા? પહેલા, શરૂઆતથી શું આ શબ્દ આપણા બંધારણમાં હતો? ના. આપણે દેખ્યું હાલમાં 42મા ક્રમનો બંધારણીય સુધારા દ્વારા ઉમેરાયો. બીજું, કયા સમાજવાદને દર્શાવેલ છે? લોકતાંત્રિક. હંમેશા લોકતાંત્રિક સમાજવાદમાં કોના કોના અસ્તિત્વની ચર્ચા છે? જાહેર ખાનગી. જે કયા તંત્રને દર્શાવે છે? મિશ્ર. તો આટલી માહિતી તમારી પાસે આ શબ્દને લઈને હોવી જોઈએ. ચલો હવે હું અહીંયા આગળ વધું છું ત્રીજા શબ્દ તરફ. ત્રીજો શબ્દ આપણો શું છે? તો જે શબ્દ વાસ્તવિક આમુખમાં લખ્યો છે ને એ છે પંથ નિરપેક્ષ. કયો શબ્દ છે? પંથ નિરપેક્ષ. અગેન હું કહીશ કે આ શબ્દ પહેલેથી નહોતો, પછીથી એડ થયો. કયા સુધારા દ્વારા? 42મા ક્રમનો બંધારણીય સુધારો 1976. હવે પહેલા વ્યાખ્યા સમજાવું, પછી એક ક્વેશ્ચન કરું છું. શું છે સાહેબ પંથ નિરપેક્ષ કોને ગણાય? તો સિમ્પલ, કોઈ પણ રાજ્ય છે, રાજ્ય એટલે ભારતના સંદર્ભમાં બોલું છું, તો એને ખુદનો એક પણ ધર્મ રાજ્ય ધર્મ ન હોય, એક પણ ધર્મ રાજ્ય ધર્મ તરીકે માન્યતા ન આપી હોય, રાજ્ય ધર્મ ન હોય. સાથે સાથે કહે છે એના નાગરિકને પૂરેપૂરી સ્વતંત્રતા આપે. કઈ બાબતે? ધર્મ પાળવાની, ધર્મમાં માનવાની અને ધર્મનો પ્રચાર કરવા માટેની શું પ્રદાન કરે? સ્વતંત્રતા. ધ્યાન લેશો, આ તો આપણને મૂળભૂત અધિકાર સ્વરૂપે આપ્યું છે. આર્ટિકલ 25માં દેખવા મળશે અને તમે અભ્યાસ પણ કર્યો હશે. અને બીજું કે આપણા બંધારણમાં કે કોઈ પણ જગ્યાએ કાયદામાં ભારતને એક પણ ધર્મ રાજ્ય ધર્મ તરીકે પ્રસ્થાપિત કરાયો નથી. હા, મેજોરિટી સમુદાય તમે સમજો કે હિન્દુ સમુદાય છે, પણ ક્યાંય એવું નથી લખ્યું કે ભારત એક હિન્દુ સ્ટેટ રહેશે. બધા ધર્મ રાજ્ય માટે કેવા રહેશે? સમાન રહેશે. તો આ શબ્દ જે છે કયા શબ્દને દર્શાવે છે? ભારત એક પંથ નિરપેક્ષ છે, ભારત એક બિન સાંપ્રદાયિક છે. તો હું માનું ત્યાં સુધી દરેકને ક્લિયર હશે. છતાં પણ દેખીએ આપણા પડોશી દેશ, જેમ કે એક્ઝામ્પલ પાકિસ્તાન છે, અફઘાનિસ્તાન છે, બાંગ્લાદેશ છે. તો અફઘાનિસ્તાન, પાકિસ્તાન, બાંગ્લાદેશ એક ઇસ્લામિક સ્ટેટ છે. ઇસ્લામિક સ્ટેટ, બરાબર છે. તો અહીંયા તમે ધ્યાન લેજો, આમને તમે પંથ નિરપેક્ષ ન કહી શકો કારણ કે કોઈ એક ધર્મને વિશેષ દરજ્જો આપ્યો છે. બીજા પડોશી દેશની અંદર શ્રીલંકા છે, મ્યાનમાર છે. આ બંને સ્ટેટ પણ અગેન હું કહીશ કે બૌદ્ધ રાજ્ય છે, બૌદ્ધ ધર્મ પોતાનો રાજ્ય ધર્મ તરીકે માન્યતા છે. હા, તમે યુએસએ, ઇન્ડિયા, યુએસએ, ફ્રાન્સ, એ જ પ્રમાણે ફ્રાન્સ આને કહી શકો પંથ નિરપેક્ષ એટલે કે સેક્યુલર, કારણ કે ખુદનો એક પણ ધર્મ રાજ્ય ધર્મ છે નહીં. હા, કોઈને થાય સાહેબ બ્રિટનનું, તો બ્રિટનના સંદર્ભમાં હું હંમેશા કહેતો હોઉં છું ભાઈ ક્રિશ્ચિયન સ્ટેટ છે, ખ્રિસ્તી રાજ્ય છે, તો બ્રિટનને તમે ક્યારેય પણ બિન સાંપ્રદાયિક પંથ નિરપેક્ષ ગણી શકતા નથી. ખુદનો એક રાજ્ય ધર્મ છે. કયો છે? ખ્રિસ્તી ધર્મ એમનો રાજ્ય ધર્મ રહેશે. માનું ત્યાં સુધી ક્લિયર છે? તો એક બેઝિક આઈડિયા તમારી પાસે હોવો જોઈએ. ચલો હવે હું સ્ટોપ કરું છું અહીંયા. હવે તમારા માઇન્ડમાં એક ક્વેશ્ચન થાય, 42માં સુધારાને લઈને શું આપણે 1976 પહેલા સાહેબ પંથ નિરપેક્ષ ન હતા? શું આપણે એક ધર્મ રાજ્ય ધર્મ હતો? તો હું કહીશ કે ના, આપણે પહેલા દિવસથી આ ગુણધર્મ ધરાવીએ છીએ સેક્યુલરનો, પણ પેલી ફોર્માલિટી જે લખવાની બાકી રહી ગઈ હતી બંધારણના ઘડવૈયા દ્વારા અમુકમાં, એ આપણે પૂર્ણ કરી રહ્યા છીએ. કયા સુધારા દ્વારા? 42મો બંધારણીય સુધારો 1976 દ્વારા. તો આનો મતલબ એ થયો પેલા ત્રણેય ગુણ છે જ પહેલેથી. કયા? સમાજવાદી, પંથ નિરપેક્ષ અને અખંડિતતા. હા એના, પણ લખવાની જે ફોર્માલિટી બાકી હતી આપણે પૂર્ણ કરી. કયા સુધારાથી? 42મા ક્રમનો બંધારણીય સુધારાથી. માનું ત્યાં સુધી દોસ્તો ક્લિયર છે?
હવે આ સ્થિતિના સંદર્ભની અંતર્ગત એક પોઈન્ટ એડ કરું છું. તમને ખ્યાલ હશે ડોક્ટ્રીન ઓફ બેઝિક સ્ટ્રક્ચર. અને આ ડોક્ટ્રીન ઓફ બેઝિક સ્ટ્રક્ચરનો સિદ્ધાંત શું કહે છે? એવો કોઈ પ્રકારનો કોન્સ્ટિટ્યુશનલ એમેન્ડમેન્ટ ન કરી શકાય જે બંધારણના મૂળભૂત ઢાંચામાં સમાવેશ મૂળભૂત મૂલ્યોને નુકસાન કરે. તો જે સેક્યુલર પંથ નિરપેક્ષ આ સિદ્ધાંતને બંધારણના મૂળભૂત ઢાંચાનો હિસ્સો પ્રમાણિત કર્યો છે સુપ્રીમ કોર્ટે. કયા કેસમાં? SR બોમાઈ કેસ 1994 ભારપૂર્વક. હા, એના પહેલા રાજનાયક કેસમાં સંવાદ હતો, પણ વધુ પ્રમાણમાં આ કેસને ધ્યાને લે છે. તો તમે ધ્યાન લેજો, સેક્યુલર પંથ નિરપેક્ષ એ બંધારણના મૂળભૂત ઢાંચાનો હિસ્સો ગણાશે એવું સુપ્રીમ કોર્ટે કયા કેસમાં કીધું છે? SR બોમાઈ કેસમાં. તો મેસેજ આપે છે કોન્સ્ટિટ્યુશનલ એમેન્ડમેન્ટ દ્વારા પણ આ પરિવર્તન શક્ય નથી. ઇન શોર્ટ, આમાં બદલાવ ન થઈ શકે. હવે બીજો પોઈન્ટ એડ કરું. શું છે? તો બની શકે છે તમને ધર્મ આધારે રાજ્યના પ્રકાર પૂછે. તમને પૂછે ધર્મ આધારે રાજ્યના પ્રકાર. તો પહેલું તો કહીશ નંબર 1 બિન સાંપ્રદાયિક રાજ્ય. બિન સાંપ્રદાયિક રાજ્યનો મિનિંગ શું છે? તો ભાઈ સિમ્પલ છે, એવું રાજ્ય જ્યાં તમામ ધર્મને કેવો દરજ્જો મળે? સમાન દરજ્જો મળે. તો તમે આને શું કહી શકો? બિન સાંપ્રદાયિક રાજ્ય. અને ક્યાંક તમને આનું એક્ઝામ્પલ પૂછે છે તો તમારી પાસે એક્ઝામ્પલ રેડી છે. ઇઝી શબ્દોમાં મેં સમજાવ્યું. ઇન્ડિયા છે, USA છે, ફ્રાન્સ છે વગેરે. હવે ધર્મ આધારે રાજ્યના પ્રકારમાં સેકન્ડ શું આવી શકે? તો લખાય છે સૈદ્ધાંતિક રાજ્ય. સૈદ્ધાંતિક રાજ્ય. હવે આની વ્યાખ્યા શું છે? તો બહુ જ ઇઝી. આનાથી વિપરીત થોડું વિચારો. શું? કોઈ એક ધર્મને વિશેષ દરજ્જો આપે રાજ્ય તે. કોઈ એક ધર્મને વિશેષ દરજ્જો આપે તે રાજ્ય. હા એના જેમ કે એક્ઝામ્પલ અત્યાર સુધી અભ્યાસ કર્યો, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ ઇસ્લામિક સ્ટેટ છે. તો અહીંયા એક ધર્મને વિશેષ દરજ્જો. તો ધર્મના આધારે સૈદ્ધાંતિક રાજ્ય. બ્રિટન છે, શ્રીલંકા છે, મ્યાનમાર છે વગેરે વગેરે. બ્રિટન ક્રિશ્ચિયન સ્ટેટ, શ્રીલંકા આવશે, મ્યાનમાર આવશે. શું આવશે? બૌદ્ધિસ્ટ સ્ટેટ, બૌદ્ધ ધર્મ એમનો રાજ્ય ધર્મ. તો એ સૈદ્ધાંતિક રાજ્ય. અને ક્યાંક પેપર અઘરું બનાવ ક્વેશ્ચન અહીંયા સુધી જઈ શકે. ત્રીજું આવશે નાસ્તિક રાજ્ય. કયો શબ્દ આવશે? તો એ આવશે અહીંયા નાસ્તિક રાજ્ય. સાહેબ, નાસ્તિક રાજ્યનો મતલબ શું છે? તો થોડું સમજો. તમામ ધર્મને સમાન દરજ્જો, બિન સાંપ્રદાયિક. કોઈ એક ધર્મને વિશેષ દરજ્જો, સૈદ્ધાંતિક. નાસ્તિકમાં કહે છે ધર્મ વિરોધી રાજ્ય. ન સમજાય તો બીજી રીતે, ધર્મને કોઈ જ પ્રકારે સ્થાન ન આપે. તો આને કહેવામાં આવે છે નાસ્તિક રાજ્ય. દેખો, અહીંયા તો ધર્મ બધા સમાન દરજ્જો, તો સ્થાન તો આપે છે. એ કોઈ એકને વિશેષ દરજ્જો આપે છે, ધર્મને સ્થાન જ ના આપે. ધર્મ વિરોધી રાજ્ય. ધર્મ દેખાય, ખતમ કરો એ વિચાર સાથે. અને જો આનું બેસ્ટ એક્ઝામ્પલ તમને પૂછે છે તો એ આવી જશે નોર્થ કોરિયા. શું આવી જશે? નોર્થ કોરિયા. હા, તમારા માઇન્ડમાં જે ચહેરો આવ્યો છે ને એ જ આવશે. હા એના. અને તમે દેખશો તો એ વ્યક્તિ એના નિર્ણય માટે જાણીતા છે. હા એના. થોડો સમય લઈને કામ કરશો. ચલો, હવે હું અહીંયા સ્ટોપ કરું છું. તો આટલા ક્વેશ્ચન પૂછે. એક એની વ્યાખ્યા આધારે આ શબ્દને બંધારણના મૂળભૂત ઢાંચામાં મુકાયો છે, કયા કેસમાં, અને ધર્મ આધારે રાજ્યના પ્રકાર. કેટલા શબ્દો આપણે સમજ્યા? 3. પહેલો સાર્વભૌમ, સમાજવાદી, પંથ નિરપેક્ષ. ચોથા ક્રમે લોકતાંત્રિક, ડેમોક્રેસી. સાહેબ, ડેમોક્રેસી જ્યારે હું તમને કહું તો વ્યાખ્યા કહું તો નાનપણથી આપણા માઇન્ડમાં છે વ્યાખ્યા. શું છે? જે દેશની અંતર્ગત સરકાર જે છે એ સરકાર કોના દ્વારા સંચાલિત હોય? તો લોકો દ્વારા, લોકો માટે કાર્ય કરતી હોય. ઇન શોર્ટ કે સરકાર લોકોની હોય, લોકો માટે કામ કરે, લોકો દ્વારા સંચાલિત હોય. તો ત્યાં હંમેશા લોકો દ્વારા ચૂંટાયેલા જે પ્રતિનિધિ છે, લોકો દ્વારા તૈયાર થયેલ જે પ્રતિનિધિ છે, ચાહે પ્રત્યક્ષ હોય કે પરોક્ષ, એ પ્રતિનિધિ દેશના નિર્ણય લે.
તો ઇન શોર્ટ કે શાસન પ્રતિનિધિ દ્વારા થશે, જે લોકો દ્વારા તૈયાર થયેલ છે, જેને લોક પ્રતિનિધિ કહી શકો. તો આવી વ્યવસ્થાને હંમેશા શું કહેવામાં આવે છે? ડેમોક્રેસી કહેવાય છે. ત્યાં કોઈ રાજાશાહી નથી કે આજે આ રાજાનું શાસન, એ મૃત્યુ પામે તેમના સંતાનનું શાસન, ના. માટે ભારતની અંદર તમે દેખો સમય સમય પર ઇલેક્શન થાય છે. ઇલેક્શનની અંદર લોકસભાના સભ્યો પ્રત્યક્ષ રીતે ચૂંટાય છે. મેજોરિટી ધરાવતી પાર્ટી પ્રતિનિધિ તરીકે વડાપ્રધાનનો ચહેરો રજૂ કરે, રાષ્ટ્રપતિ એમને પદ પર બેસાડે અને વડાપ્રધાન પ્લસ મંત્રી પરિષદ દેશનું પ્રશાસન સંભાળે. તો નાગરિક દ્વારા તૈયાર થયેલા પ્રતિનિધિ શાસન કરે છે. લોકોની, લોકો માટે, લોકો દ્વારા ચાલતી સરકાર, જેને શું કહેવામાં આવે છે? લોકશાહી. હંમેશા લોકશાહીમાં સર્વોચ્ચ સ્થાન પર કોણ હોય છે? તો સર્વોચ્ચ સ્થાન પર આપણને પ્રજા દેખવા મળે છે. હવે દોસ્તો દેખો, આ જે વ્યાખ્યા 3 શબ્દોમાં રજૂ થઈ, ઓફ ધ પીપલ, બાય ધ પીપલ, ફોર ધ પીપલ, આ આપનાર વ્યક્તિ કોણ રહ્યા છે? અબ્રાહમ લિંકન. બરાબર છે. અને આ કયા પદ પર હતા? તો હું કહીશ કે ફોર્મલ પ્રેસિડેન્ટ ઓફ યુએસએ. યુએસએના ભૂતપૂર્વ રાષ્ટ્ર પ્રમુખ રહ્યા છે. ચોક્કસ એમના પર ઘણા બધા આપણને એક્ઝામ્પલ દેખવા મળશે. બરાબર છે. પણ હાલમાં સમય આપણી પાસે લિમિટેડ છે, આપણું એક્ઝામ ફોકસ છે, તો એને ધ્યાને રાખીએ. ક્યાંક 3 શબ્દો ડેમોક્રેસીની વ્યાખ્યા પૂછે કે આને આંતરરાષ્ટ્રીય સ્તર પર પ્રચલિત કરવામાં વિશેષ યોગદાન, તો તમે નામ લખી શકો છો અબ્રાહમ લિંકનનું, જે ફોર્મલ પ્રેસિડેન્ટ ઓફ યુએસએ રહ્યા. ચલો, હજુ એક ક્વેશ્ચન તમને પૂછે કે ભાઈ સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ કોણ છે? તો ભાઈ સૌથી મોટી લોકશાહી ધરાવતો જો કોઈ દેશ હોય તો એ છે ભારત. બરાબર છે. ચાઇનાને આંતરરાષ્ટ્રીય સ્તર પર માન્યતા એટલી નથી, કારણ કે તે સિંગલ પાર્ટી ડેમોક્રેસી ખુદને કહે છે, પણ સિદ્ધાંતો, મૂલ્યો વગેરે સાથે મેચ નથી ખાતું. બની શકે તમને પૂછે સૌથી નાની લોકશાહી, તો આ સ્થિતિના સંદર્ભમાં હું કહીશ કે એક દેશ જેનું નામ છે નોર્વે. સાહેબ ક્યાં આવેલ છે? તો સૌથી મોટો મહાસાગર, પ્રશાંત મહાસાગર, આની અંતર્ગત એક નાનો આઇલેન્ડ તરીકે તમને દેખવા મળશે, જ્યાં સૌથી નાની ડેમોક્રેસી પ્રસ્તાવિત છે એવો દેશ. ઓછી જનસંખ્યા, જનસંખ્યાની દ્રષ્ટિએ 3જા 4થા ક્રમે આ સૌથી ઓછી જનસંખ્યા ધરાવતો દેશ દેખાશે, પરંતુ સિદ્ધાંત કયો છે? નાનો અને ડેમોક્રેસી હોય તે કોણ આવી જશે? નોર્વે આવશે. બરાબર છે. ચલો, એના પછીની સ્થિતિમાં આગળ વધીએ. ક્યાંક બની શકે પેપરની અંદર પૂછે ભારતના સંદર્ભમાં કયા પ્રકારની લોકશાહી છે, અને તમારી સામે ઓપ્શન હોય પ્રત્યક્ષ કે પરોક્ષ. ભારત કયા પ્રકારની લોકશાહી ધરાવે છે? પ્રત્યક્ષ કે પરોક્ષ? ચલો તમે વિચાર કરી લો એકવાર. ક્લિયર છે? હવે હું અહીંયા આની વ્યાખ્યા સમજાવવાનો પ્રયત્ન કરું છું. પ્રેઝન્ટ રહેશો. તમે હંમેશા ભારતને વ્યાખ્યા આધારિત નિર્ધારિત કરજો, સીધું ન લખતા. સાહેબ શબ્દમાં લખ્યું છે પ્રત્યક્ષ લોકશાહી. પ્રત્યક્ષ ચૂંટણીની વાત નથી, લોકશાહી શું કહે છે? કોઈ દેશ છે એ પોતાના મહત્વના નિર્ણય માટે, આ જે મહત્વનો નિર્ણય દેશનો હોય એના માટે કોને ભાગીદાર બનાવે? તો દેશના મહત્વના નિર્ણય માટે કહી શકાશે નાગરિકને ભાગીદાર બનાવે, અને ત્યારબાદ શું કરે? નિર્ણય લે. નાગરિક જે તરફ ફેવર કરે એ નિર્ણય લેવાય. તો દેખો આ નિર્ણય કોના દ્વારા લેવાય? નાગરિક દ્વારા. અને નાગરિકનું સીધું યોગદાન આવ્યું હોવાને લીધે નિર્ણયમાં કયો શબ્દ લખાશે? પ્રત્યક્ષ લોકશાહી. તો સૌથી મહત્વનો કી પોઈન્ટ કયો છે? દેશના મહત્વના નિર્ણય નાગરિક દ્વારા લેવામાં આવે, નાગરિકની ભાગીદારી સુનિશ્ચિત થાય. શું ભારત જેવા દેશમાં પ્રેક્ટિકલી પોસિબલ છે? નોટબંધી થઈ, શું આપણને પૂછવામાં આવ્યું હતું 18 કે તેથી વધુ વયના નાગરિકને? શું દેશના કોઈ મેજર નિયમમાં સીધા નાગરિકને ભાગીદાર બનાવાય છે? ના. તો અહીંયા આપણે વિચારવું પડશે આ લોકશાહીમાં, પરોક્ષમાં શું કહે છે? પરોક્ષ લોકશાહીમાં પહેલા તો કહે છે જ્યારે દેશના મહત્વના નિર્ણય છે અને આ મહત્વના નિર્ણયમાં તમે નાગરિકને ભાગીદાર ન બનાવતા, ધ્યાન લેજો, તમે નાગરિકને ભાગીદાર નથી બનાવતા, પણ હા નાગરિક દ્વારા તૈયાર થયેલ તમારી પાસે કોણ છે? પ્રતિનિધિ. અને આ પ્રતિનિધિ પ્રત્યક્ષ હોય કે પરોક્ષ હોય, પ્રતિનિધિ દ્વારા દેશના નિર્ણય લેવાય. તો વિચારો, અહીંયા નિર્ણય નાગરિક નથી લેતા, નાગરિક દ્વારા તૈયાર થયેલા પ્રતિનિધિ લે છે. માટે નાગરિકનું આ નિર્ણયમાં પરોક્ષ રીતે યોગદાન જઈ રહ્યું છે. કઈ રીતે યોગદાન જઈ રહ્યું છે? પરોક્ષ. કારણ કે સીધા નાગરિક મતદાન નથી, નાગરિક નિર્ણયમાં ભાગીદાર નથી બનતા. હવે તમે વિચારો, પ્રતિનિધિ દ્વારા જો નિર્ણય લેવાય તો એ લોકશાહી કઈ ગણાય છે? પરોક્ષ. માટે ઘણી વાર આને કહે છે પરોક્ષ લોકશાહીનું બીજું નામ, એટલે કે પ્રતિનિધિ લોકશાહી. અને આ પ્રતિનિધિ લોકશાહી જે છે આપણને સરળતાથી ભારતમાં દેખાશે એક્ઝામ્પલ દ્વારા, આપણા દ્વારા.
લોકસભાના સભ્યો તૈયાર થશે. લોકસભાના સભ્યોમાં જે પાર્ટીને બહુમત મળે છે એ પાર્ટી વડાપ્રધાનનું નામ સૂચન કરશે અને રાષ્ટ્રપતિ જે તે વ્યક્તિને વડાપ્રધાન બનાવે. હવે વડાપ્રધાન અલગ અલગ મંત્રાલયના મંત્રીને નિયુક્ત, ઇન શોર્ટ કે એમની ભલામણ કરે, રાષ્ટ્રપતિ નિયુક્ત કરે. તો દેશના વાસ્તવિક નિર્ણય કોણ લે છે? વડાપ્રધાન પ્લસ એમની કેબિનેટ, વડાપ્રધાન એમની મંત્રી પરિષદના મંત્રી. ભાઈ આ લોકો કોણ છે? આપણા પ્રતિનિધિ છે, આપણા દ્વારા તૈયાર થયેલા પ્રતિનિધિ, અને એ દેશના નિર્ણય લે છે. તો નાગરિકનું નેતૃત્વ કેવું ગયું? પરોક્ષ, સીધું નથી ભાગીદારીમાં, નિર્ણયમાં. તો આ પ્રતિનિધિ નિર્ણય લીધા હોવાને લીધે ભારતને કઈ લોકશાહી ગણાય છે? તો ભારતને એક પરોક્ષ લોકશાહી તરીકે ઓળખાય છે. ચલો સાહેબ, પરોક્ષ લોકશાહીના બીજા કોઈ એક્ઝામ્પલ ખરા? તો હું કહીશ કે હા, ઇન્ડિયા, યુએસએ, ફ્રાન્સ વગેરે વગેરે ઘણા બધા દેશ છે જેની અંદર લોકશાહી છે, ઓલમોસ્ટ પરોક્ષ લોકશાહીનો પ્રભાવ દેખાશે. યુએસએ પણ પરોક્ષ લોકશાહી, પ્રતિનિધિ બને છે પ્રેસિડેન્ટ 4 વર્ષ માટે અને નિર્ણય લે છે મન મૂકીને, તો નાગરિક એમને સમર્થન આપે છે. હવે મારો કહેવાનો મતલબ એ છે સાહેબ, શું પ્રત્યક્ષ લોકશાહીનું ઉદાહરણ ગણી શકાય કોઈને? તો હા, રેફરન્સ બુકની અંદર તમને દેખવા મળશે. અને શું દેખવા મળશે? પ્રત્યક્ષ લોકશાહીનું એકમાત્ર એક્ઝામ્પલ તમને દેખવા મળશે અને એ એક્ઝામ્પલ છે સ્વિટ્ઝરલેન્ડ. કયું આવી જશે? તો એ એક્ઝામ્પલ આવી જશે સ્વિટ્ઝરલેન્ડ. દેખો, સ્વિટ્ઝરલેન્ડને એના માટે કે ત્યાં અલગ અલગ બાબતના મિકેનિઝમ સેટ કર્યા છે અને એનો ઉદ્દેશ શું છે? તો એ મિકેનિઝમનો ઉદ્દેશ એ છે કે નાગરિકની ભાગીદારી નિર્ણયમાં સુનિશ્ચિત કરવી. અને જ્યારે નાગરિકની ભાગીદારીને નિર્ણયમાં સુનિશ્ચિત કરવી, નાગરિક જે છે એને વધુને વધુ પાવર્સ પ્રદાન કરવા, તો એ કોને દર્શાવે છે? પ્રત્યક્ષ લોકશાહી. જેમ કે એક્ઝામ્પલ, જ્યારે દેશનો કોઈ જટિલ મુદ્દો છે તો એ હંમેશા રેફરેન્ડમ દ્વારા નિર્ણય લેવાય, જેને આપણે કહીએ લોકમત દ્વારા. બની શકે છે વિસ્તારને લઈને લડાઈ છે તો પ્રતિનિધિ નિર્ણય લે, નાગરિક નિર્ણય લેશે. અને વિસ્તારને લઈને વિવાદની અંદર નાગરિક દ્વારા નિર્ણય લેવાય છે તો એ પ્લેબિસાઇડ કહેવાય છે. તો ત્યાં પણ નાગરિકની ભાગીદારી સુનિશ્ચિત થાય છે. તો દેખો, મુદ્દા પર લેવાતો લોકમત, રેફરેન્ડમ, વિસ્તારની લડાઈમાં નાગરિક દ્વારા લેવાતો નિર્ણય, પ્લેબિસાઇડ. એ જ પ્રમાણે ઇનિશિયેટિવ, નાગરિક દ્વારા કોઈ રજૂઆત થાય કે ભાઈ દેશમાં પ્રોબ્લેમ છે અને સોલ્વ કરવા આવા પ્રકારની પોલિસી, આવા પ્રકારનો કાયદો હોવો જોઈએ. તો તમે એક્ઝામ્પલ, હું કાયદાની વાત કરું તો ભાઈ ભલેને મેમ્બર ઓફ પાર્લામેન્ટ નથી, પણ નાગરિકનો વિચાર યોગ્ય છે, એના પાછળ એને ચોક્કસ પ્રકારની એક સ્ટ્રેટેજી છે, તો એ વ્યક્તિને પાર્લામેન્ટમાં એલાઉ કરી શકશે પ્રતિનિધિના સ્થાને કે ભાઈ આ વ્યક્તિ રજૂઆત કરે છે નાગરિક, કારણ કે એનો મુદ્દાને ઘણા બધા લોકોએ સમર્થન આપ્યું છે. તો તમે દેખો, નાગરિકની સીધી કાયદા બનાવવાની પ્રક્રિયાની અંતર્ગત રજૂઆતની એન્ટ્રી મળે છે, તો એક ઇનિશિયેટિવ તરીકે ઓળખાય છે. બીજું તમે દેખો, એક મહત્વનો શબ્દ રીકોલ, કે કોઈ પ્રતિનિધિ છે યોગ્ય રીતે કામ નથી કરતા તો આપણે શું થાય છે? 5 વર્ષ સહન કરવા પડે છે. જ્યારે ત્યાં શું કહે છે? અમુક એક ઇન્ટરવલ સેટ થશે, ત્યાં યોગ્ય કામ ન કરે તો પ્રતિનિધિને સમય પહેલા પાછા બોલાવી દો અને એક નવા પ્રતિનિધિ મોકલો. જ્યારે કોઈ પ્રતિનિધિને પાછા બોલાવવા કયો શબ્દ લખાય છે? રીકોલ. તો ત્યાં કોની ભાગીદારી સુનિશ્ચિત? નાગરિકની. પ્રતિનિધિ વધુ કોને જવાબદાર બની રહેશે? નાગરિકને. તો આ મિકેનિઝમ દ્વારા સ્વિટ્ઝરલેન્ડ કઈ બાબતને દર્શાવે છે? એક પ્રત્યક્ષ લોકશાહી જે છે, આ પ્રત્યક્ષ લોકશાહીને દર્શાવે છે. માનું ત્યાં સુધી ક્લિયર છે? ચલો, કેટલા શબ્દોની સમજ આપી મેં? 4. હવે આપણે જઈએ છીએ નાનકડો અને છેલ્લો શબ્દ. શું છે? તો એ શબ્દ છે રિપબ્લિક, એટલે કે પ્રજાસત્તાક. કોઈ પણ દેશ પ્રજાસત્તાક છે કે નહીં એ શાના આધારે નક્કી થાય? તો એ નક્કી થાય એવો દેશ કે રાષ્ટ્ર, જેનો સર્વોચ્ચ હોદ્દો, એ દેશનું જે સર્વોચ્ચ પદ હોય, આ પદ જે છે એ વંશ પરંપરાગત રીતે ન ભરાતું હોય. વંશ પરંપરાગત રીતે ન ભરાય, પરંતુ આ પદને ભરવા માટે પ્રત્યક્ષ કે પછી પરોક્ષ ચૂંટણીનું આયોજન થાય. તો વિચારો, સર્વોચ્ચ પદ કોના દ્વારા ભરાઈ રહ્યું છે? પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે? નાગરિક દ્વારા, પ્રજા દ્વારા. આમ પ્રજા દ્વારા ચાલતી સત્તા, જેને કયા શબ્દ તરીકે ઓળખાય છે? પ્રજાસત્તાક. એક્ઝામ્પલ, ભારતનું સર્વોચ્ચ પદ કયું છે? તો ભારતનું સર્વોચ્ચ પદ જે છે એ છે પ્રેસિડેન્ટ. હવે સમજી લો, હાલના જે વ્યક્તિ પ્રેસિડેન્ટ છે એ શું પદ છોડશે? અથવા બની શકે છે હોદ્દા દરમિયાન સંજોગો, ભગવાન કરે કોઈની સાથે ન બને, સમજવા માટે કે સંજોગોવશાત પદ ખાલી પડે છે, તો આ સ્થિતિમાં એમના પરિવારના વ્યક્તિ કે એમના સંતાન દ્વારા પદ નહીં ભરાય. હંમેશા પદ માટે ભારતમાં કઈ ચૂંટણીનું આયોજન છે?
પરોક્ષ ચૂંટણીનું આયોજન જે આર્ટિકલ 54 છે, તો હું કહી શકું કે ભારતના પ્રતિનિધિ મતદાન કરશે, જેમાં ઇનડાયરેક્ટ પ્રજાનું પ્રતિનિધિત્વ છે. માટે એ કહે છે કે સર્વોચ્ચ પદ ભારતમાં ઇલેક્શન દ્વારા ભરાય છે. માટે ભારત એક કેવો દેશ છે? પ્રજાસત્તાક. ચલો બીજું એક્ઝામ્પલ. સાહેબ યુએસએ શું પ્રજાસત્તાક કહી શકાય? તો હું કહીશ કે હા. સાહેબ ચલો બેસ્ટ એક્ઝામ્પલ, ફ્રાન્સને તમે પ્રજાસત્તાક કહી શકો? તો હું કહીશ કે હા. એ જ પ્રમાણે ઇન્ડિયા પણ એક પ્રજાસત્તાક છે. શું બ્રિટનને પ્રજાસત્તાક કહી શકાય? તો તમારો આન્સર હોવો જોઈએ ના. કેમ? તો એનું સર્વોચ્ચ પદ કયું છે? તાજનું છે, રાજા કે રાણી સમ્રાટ તરીકે. અને આ સ્થિતિમાં દોસ્તો તમે દેખશો તો આ સ્થિતિના સંદર્ભની અંતર્ગત તમને દેખવા મળશે કે આ પદ હંમેશા પરિવારના વ્યક્તિ દ્વારા ભરાય છે. અને પરિવારના વ્યક્તિ દ્વારા બ્રિટનમાં સર્વોચ્ચ પદ ભરાય છે, તો એ રિપબ્લિક એટલે કે પ્રજાસત્તાક ગણી શકાય નહીં. હા, વ્યાખ્યા તમને અહીંયા ક્લિયર થઈ ગઈ. મેં લખી છે સર્વોચ્ચ પદ વંશ પરંપરાગત ન ભરતા પ્રત્યક્ષ કાં તો પરોક્ષ ચૂંટણી દ્વારા જો ભરાય છે તો એને કહેવામાં આવે છે પ્રજાસત્તાક. હવે એક મહત્વનો પોઈન્ટ લખ્યો છે, જ્યાં જ્યાં પ્રજાસત્તાક છે ત્યાં સામાન્ય રીતે બે વિશેષતા દેખવા મળે. પહેલી વિશેષતા શું છે? તો કહે છે રાજનૈતિક સંપ્રભુતા. આનો મતલબ શું થાય? દરેક રાજકીય પદ દરેક માટે ખુલ્લા રહેશે. કારણ કે કોઈ પણ પદ પર કોઈ પણ વ્યક્તિ જઈ શકે. કોઈ પદ પર કોઈ એક પરિવાર કે એક વ્યક્તિ ક્યારેય કંટ્રોલ નહીં કરી શકે. ઇલેક્શન થશે, જે જીતશે એ જશે. તો દરેક પોલિટિકલ પદ જે છે દરેક માટે ખુલ્લા છે. સમજવા માટે દેશનું સર્વોચ્ચ પદ પ્રેસિડેન્ટ, હાલની પરિસ્થિતિમાં ખાલી સમજવા માટે આપણે વિચારીએ તો અલગ અલગ પ્રેસિડેન્ટ અલગ અલગ સમુદાયમાંથી આવ્યા છે. તો એવું નથી કે કોઈ એક સમુદાય હાવી થઈ ગયો હોય. એનું કારણ ભારત એક પ્રજાસત્તાક છે અને એની સ્થિતિને લઈને તમે કહી શકો છો કે અહીંયા હંમેશા જ્યાં પ્રજાસત્તાક હશે ત્યાં રાજનૈતિક સંપ્રભુતા હશે. કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પદ પર આવી શકે. આ ગુણધર્મ દેખાશે. બીજું શું કહે છે? વિશેષાધિકાર પ્રાપ્ત વર્ગની ગેરહાજરી. આનો મિનિંગ તમે સરખી રીતે સમજો કે ક્યારે એવું નહીં બને કે કોઈ ગવર્મેન્ટ કચેરી સંસ્થા પર્ટિક્યુલર કોઈ એક વ્યક્તિની સેવા માટે તૈયાર કરાશે. ના, તમને અહીંયા દેખવા મળશે હંમેશા દરેક સાર્વજનિક કચેરી જે છે એ દરેક વ્યક્તિ માટે ખુલ્લી રહેશે. દરેક વ્યક્તિ માટે ખુલ્લી રહેશે. હવે આ દર્શાવે છે કે વિશેષાધિકાર વર્ગની પ્રાપ્ત વર્ગની શું છે? ગેરહાજરી. તો તમે બ્રિટનમાં તાજ, તો ભાઈ એમના માટે તમને દેખાશે અલગથી આખી વિશેષ જોગવાઈઓ હશે. જ્યારે ભારતમાં એવી અલગથી વિશેષ જોગવાઈ કોઈ પર્ટિક્યુલર પદ માટે હશે નહીં. માનું ત્યાં સુધી ક્લિયર છે? અને એના માટે આખી ઓફિસ પ્રદાન થાય એવી રીતે નહીં હોય. બરાબર છે? અને હંમેશા એ પદ પર આવનાર વ્યક્તિ સતત બદલાશે. જ્યારે અહીંયા કહે છે કે અન્ય દેશમાં જ્યાં પદ પર આવનાર કોઈ પરિવાર આવી હોય એના અંદર વંશ પરંપરા હોય તો પ્રજાસત્તાક ગણી શકાય નહીં. ચલો માનું ત્યાં સુધી દોસ્તો ક્લિયર છે? કેટલા શબ્દો મેં કમ્પ્લીટ કર્યા? 5. હવે દેખો બે રીતના ક્વેશ્ચન આમાંથી પૂછે છે. એક મિનિંગ આધારિત, એમાંથી બનતા ક્વેશ્ચન, અને બીજા ક્રમમાં બોલો કે 5 શબ્દો કઈ રીતે ક્રમમાં લખ્યા છે. તો ભૂતકાળમાં ક્વેશ્ચન પૂછાયો છે તો તમને ખ્યાલ હોવો જોઈએ 5 શબ્દો મેં ક્રમમાં ચલાવ્યા. જેમ કે કયા કયા 5 શબ્દો હતા? સાર્વભૌમ, સમાજવાદી, વાસ્તવિક શબ્દ પંથ નિરપેક્ષ, લોકતાંત્રિક અને પ્રજાસત્તાક. તો ક્રમ એક પૂછે છે, તમારે ધ્યાને રાખવાનો છે. અને બીજો ક્વેશ્ચન આવી રીતે પૂછાશે એના અર્થને લઈને, તો તમે એને પણ જોઈ શકો છો. ચલો તમારી સામે છોડું છું અત્યારે હાલમાં. આ ક્વેશ્ચન દેખો ને એનો આન્સર મને આપવાનો પ્રયત્ન કરશો. બરાબર છે? તમારી સામે ક્વેશ્ચન છે, વિચારો ફટાફટ, સમય ન બગાડતા. ચલો ડન છે? ઓકે, દેખીએ હવે. દેખો પહેલી પરિસ્થિતિમાં 4 શબ્દો છે, સામેના મિનિંગ છે, જોડવાના છે. પ્રજાસત્તાક, લોકતાંત્રિક, ધર્મનિરપેક્ષ, સાર્વભૌમ. સરકાર લોકો દ્વારા તૈયાર થઈ હોય. સરકાર લોકોનું પ્રભુત્વ, લોકો માટે, લોકો દ્વારા વગેરે. તો અહીંયા હું કહી શકું આપણને ખ્યાલ છે ડેમોક્રેસી. આંતરિક બાહ્ય નીતિઓમાં સ્વતંત્ર, તો ભાઈ સાર્વભૌમ, સંપૂર્ણ સ્વતંત્રતા નિર્ણયની અંતર્ગત. એક પણ ધર્મ રાજ્ય ધર્મ ન હોય, ધર્મ કે નાગરિકની સ્વતંત્રતા, તો ભાઈ સાર્વભૌમત્વ પેલું પંથ નિરપેક્ષને દર્શાવે છે. તો અહીંયા લખ્યું છે ધર્મનિરપેક્ષ. અને રાજ્યોનો સર્વોચ્ચ પદ વંશ પરંપરાગત રીતે ન હોય, પ્રજા દ્વારા પ્રત્યક્ષ કાં તો પરોક્ષ રીતે તૈયાર થાય, તો આને શું કહેવામાં આવે છે? પ્રજાસત્તાક. ક્લિયર છે? તો હવે વિચારો, પહેલાની સામે ડી હટી ગયા, બીજાની સામે એ, બીજાની સામે એ, ત્રીજાની સામે સી અને ચોથાની સામે ડી. આન્સર કયો બનશે? ચલો ક્લિયર છે? તો આવી રીતે પણ પૂછી શકે, તમે ધ્યાને લઈ શકો. ચલો હવે પહેલા પેરેગ્રાફને વિરામ આપો. હવે હું જાઉં છું સેકન્ડમાં. સેકન્ડમાં શું હતું? તો સેકન્ડની અંદર મેં કીધું હતું એ
કે બંધારણના ઉદ્દેશ દર્શાવ્યા છે. બંધારણના ઉદ્દેશનું મિનિંગ શું છે? તો બંધારણ નાગરિકને શું પ્રદાન કરવા માંગે છે? દોસ્તો લખ્યું છે સામાજિક, આર્થિક, રાજકીય. શું પ્રદાન કરવા માંગે છે? ન્યાય. અહીંયા ક્વેશ્ચન પૂછે છે કે જ્યારે બંધારણના ઘડવૈયા આ ન્યાય બાબતનો વિચાર તૈયાર કરી રહ્યા હતા ત્યારે બંધારણીય સ્ત્રોત તરીકે કોને આધાર તરીકે લીધું છે? તો હું ચોક્કસ કહીશ બંધારણીય સ્ત્રોત તરીકે, આધાર તરીકે કહી શકાશે. આ વિચાર આપણે ક્યાંથી લીધો છે? રશિયા. આ સ્થિતિમાં રેફરન્સ માટે થિયરી કઈ? તો એ આવી જશે રશિયન રિવોલ્યુશન, રશિયન ક્રાંતિ. અને આ રશિયન ક્રાંતિ જે છે એ કયા વર્ષમાં દેખવા મળે છે? 1917. ત્યાં લડાઈ જે થઈ હતી શાના માટે હતી? કે ભાઈ સમાજમાં સામાજિક, આર્થિક, રાજકીય શું પ્રસ્થાપિત કરવામાં આવે? ન્યાય. તો દેખો એ બંધારણીય સ્ત્રોત આધારિત ક્વેશ્ચન પૂછાશે ન્યાયને લઈને. અને તમને ખ્યાલ હોવો જોઈએ. હવે બીજું ઓબ્ઝર્વેશન, સાહેબ ન્યાયમાં કેટલા વર્ડ્સ લખ્યા છે? 3. કયા? સામાજિક, આર્થિક, રાજકીય. સામાજિક ન્યાયનો મતલબ આપણને ખ્યાલ છે કે ભાઈ ધર્મ, જાતિ, જ્ઞાતિ વગેરે આધારે સમાજમાં ભેદભાવ ન થવા જોઈએ, એને રોકવાના. મૂળભૂત અધિકાર આર્ટિકલ 15 જાહેર સ્થળે થતા ભેદભાવ રોક્યા છે વગેરે. અસ્પૃશ્યતા નાબૂદી વગેરે. આર્થિક ન્યાય, તો આર્થિક રીતે સમાનતા પ્રસ્થાપિત કરવી, ન્યાય પ્રસ્થાપિત કરવો, જેમ કે સમાન કામ માટે સમાન મહેનતાણોની વ્યવસ્થા કરવી. સાહેબ રાજકીય ન્યાય, રાજકીય ન્યાયનો મતલબ એ છે તમામ સરકારી કચેરી દરેક માટે ખુલ્લી હોવી જોઈએ. તમામ રાજકીય પદ પર દરેક વ્યક્તિ માટે સ્વતંત્રતા હોવી જોઈએ જવા માટેની. તો મારો કહેવાનો મતલબ એ છે કે અહીંયા સામાજિક, આર્થિક, રાજકીય શું પ્રસ્થાપિત કરવાનું છે? ન્યાય. તો આ 3 શબ્દોની બેઝિક માહિતી કે હા ન્યાયમાં 3 શબ્દો લખ્યા છે એ ખ્યાલ હોવો જોઈએ. ચલો બીજો પોઈન્ટ. અહીંયા બીજું શું પ્રદાન કરવા માટેની ચર્ચા કરી છે? તો લખ્યું છે કે વિચાર કરવા માટેની, અભિવ્યક્તિ, રજૂઆત માટેની સ્વતંત્રતા. સાથે સાથે બીજા 3 શબ્દો લખ્યા છે. વિચાર, અભિવ્યક્તિવાદ. કોઈ ધર્મ જે છે એમાં વિશ્વાસ, ધર્મમાં માન્યતા અને ઉપાસના. ઉપાસના એટલે પૂજાવિધિ. તો ધર્મમાં વિશ્વાસ, ધર્મ વિશ્વાસ, ફેથ, માન્યતા, બિલીફ અને પૂજાવિધિ, વર્કશીપ, ઉપાસના માટેની શું રહેશે? સ્વતંત્રતા. તો તમે દેખો કોઈ પણ ધર્મ પાળવો, માનવો, ધર્મનો પ્રચાર કરવો એ મૂળભૂત અધિકાર આપ્યો છે આર્ટિકલ 25માં. તો એના અંગેની સ્વતંત્રતા. હવે તમને પૂછે આમુખમાં લખાયેલો સ્વતંત્રતા અંગેનો જે શબ્દ છે આનો ખ્યાલ ક્યાંથી લીધેલ છે? તો સ્વતંત્રતામાં 5 શબ્દો છે એ ખ્યાલ હોય. વિચાર, અભિવ્યક્તિ, ધર્મ, વિશ્વાસ, માન્યતા. આ એક રાખજો, ધર્મ, વિશ્વાસ, માન્યતા શબ્દ એડ કરી દેજો. અને ઉપાસના. અને આ વિચાર ક્યાંથી લીધો છે? તો હું ચોક્કસ કહીશ કે આ વિચાર આપણે લીધો છે ફ્રાન્સ. અને તમને રેફરન્સ તરીકે જ્યારે થિયરી પૂછે છે તો તમે લખી શકો છો ફ્રેન્ચ રિવોલ્યુશન, ફ્રાન્સની ક્રાંતિ. અને ફ્રાન્સની ક્રાંતિનો સમયગાળો શું છે? તો એ સમયગાળો તમને અહીંયા દેખવા મળી જશે. કયો? તો 1789 થી લઈને 99 દરમિયાન થયેલ આ રિવોલ્યુશન. ક્લિયર છે દરેકને? તો એ આવી જશે સ્વતંત્રતાનો મુદ્દો ફ્રાન્સમાંથી. એવી જ રીતે સમાનતા માટે 2 શબ્દો લખ્યા છે. દરેક વ્યક્તિની પ્રતિષ્ઠા, સ્ટેટસ, દરજ્જો સચવાય. દરેક વ્યક્તિની ઓપોર્ચ્યુનિટી, તક, અવસરની શું પ્રદાન કરવાની છે? સમાનતા. અને તમને પૂછે સમાનતા અંગેનો ખ્યાલ ક્યાંથી લીધો છે? તો અગેન હું કહીશ કે ફ્રાન્સના બંધારણમાંથી અથવા ફ્રાન્સમાંથી. અને કઈ થિયરીમાંથી? તો ફ્રેન્ચ રિવોલ્યુશન. તમે ફ્રેન્ચ રિવોલ્યુશન સર્ચ કરશો કે મેઇન ઓબ્જેક્ટિવ ડેશ ફ્રેન્ચ રિવોલ્યુશન, તો આ સ્થિતિમાં તમને 3 ઓબ્જેક્ટિવ મળશે. કયા? એક, આ લડાઈ શાના માટે હતી? સ્વતંત્રતા. બીજું, સમાનતા. અને ત્રીજો શબ્દ પણ અહીંયા જ લખ્યો છે આમુખની અંતર્ગત. શું લખ્યો છે? કે અહીંયા આ બધાની અંતર્ગત વ્યક્તિની ગરિમા, ડિગ્નિટી બની જવી જોઈએ. રાષ્ટ્રની એકતા અને અખંડિતતા, યુનિટી, ઇન્ટિગ્રિટી સુનિશ્ચિત થાય એ પ્રમાણે બંધુતા. તો તમને પૂછે ને કે બંધુતા, ભાઈચારાનો ખ્યાલ ક્યાંથી લીધો છે? તો અગેન હું કહીશ કે ફ્રાન્સમાંથી. તો ફ્રાન્સ ક્રાંતિમાંથી 3 વિચાર લીધા: સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા. ચલો માનું ત્યાં સુધી ક્લિયર છે? મેં તમને કીધું હતું જ્યારે આવશે ત્યારે ફરીથી યાદ કરાવીશ. આ શબ્દ શું પહેલેથી બંધાવામાં છે? ના. આ શબ્દને સ્થાન મળ્યું કયા સુધારા દ્વારા? 42માં ક્રમનો બંધારણીય સુધારો 1978 દ્વારા. હવે હું કહી શકું 4 શબ્દો લખ્યા છે એ ખ્યાલ હોય. દરેકની અંદર કઈ કઈ ટર્મ છે? જેમ કે ન્યાય, સામાજિક, આર્થિક, રાજકીય. સ્વતંત્રતા 5 શબ્દો: વિચાર, અભિવ્યક્તિ, વિશ્વાસ, ધર્મ, ઉપાસના અને માન્યતા. જ્યારે કહી શકાશે સમાનતામાં 2 શબ્દો: પ્રતિષ્ઠા અને તક. બરાબર છે? અને બંધુતાની અંદર વ્યક્તિની ગરિમા, રાષ્ટ્રની એકતા અને અખંડિતતા સુનિશ્ચિત થાય. હવે દોસ્તો દેખો ટોટલ 4 બંધારણીય સ્ત્રોત થયા. 5મો એડ કરું. ફ્રાન્સમાંથી આપણે ટોટલ 4 બાબત લીધી. 1 સ્વતંત્રતા, 2 સમાનતા, 3
બંધુતા. અને ચોથો શબ્દ આપણે આ પેરેગ્રાફમાં પહેલા પેરેગ્રાફમાં દેખી ચૂક્યા, અંતિમ પ્રજાસત્તાક. તો પૂછે કે પ્રજાસત્તાક અંગેનો ખ્યાલ ક્યાંથી લીધો છે, તો પણ આપણો આન્સર શું આવશે, તો એ આવી જશે ફ્રાન્સ. માનું ત્યાં સુધી ક્લિયર છે? તો આટલા ક્વેશ્ચન અહીંયાથી પૂછે છે. બની શકે સમગ્ર આમુકનો કન્સેપ્ટ આપણે આધાર તરીકે ક્યાંથી લીધો છે, તો આ સમગ્ર આમુકનો ખ્યાલ આપણે લીધો છે યુએસએ. તો આટલા બંધારણીય સ્ત્રોત આમુકમાંથી પૂછે છે. હવે સાહેબ આ શું છે સમગ્ર આમુકને લઈને, તો હું કહીશ યુએસએ પહેલો દેશ હતો જેને આ વિચાર રજૂ કર્યો કે આખા બંધારણનું સારાંશ પ્રથમ પેજ પર એક પ્રિએમ્બલ તરીકે રજૂ થાય. પછી બધા દેશે આ વિચારને બોરો કર્યો. જેમ કે આપણે પણ દેખો, હવે આપણે પણ વિચાર્યું કે આખા બંધારણનું સારાંશ પહેલા પેજ પર રજૂ કરવામાં આવે, જેને આમુક તરીકે ઓળખાય. ક્લિયર છે દરેકને? ચલો અહીંયા અને વિરામ આપું છું એ પહેલા એક સમાનતા દેખાશે. યુએસએ નું પ્રિએમ્બલ દેખશો તો પહેલો શબ્દ છે વી ધ પીપલ ઓફ યુએસએ. અહીંયા પણ પહેલો શબ્દ છે વી ધ પીપલ ઓફ ઇન્ડિયા, જે બંધારણની વાસ્તવિક શક્તિ કોનામાં નિહિત બતાવે છે. વાસ્તવિક શક્તિનો સ્ત્રોત કોણ છે? ભારતના લોકો. તો આટલા બંધારણીય સ્ત્રોત પૂછી શકે. દરેકને ક્લિયર છે? ભારતના બંધારણમાં આમુકમાં લખાયેલો ન્યાય શબ્દ કઈ બાબતને રજૂ કરે છે? સામાજિક, આર્થિક અને સામાજિક, રાજકીય અને ધાર્મિક. તો દેખો આ શબ્દ બદલી નાખ્યો. ધાર્મિક નથી ને ત્યાં, પછી સાંસ્કૃતિક નથી ત્યાં, સામાજિક, આર્થિક, રાજકીય. તો આ લાઈન ટુ લાઈન છે, તો આન્સર કયો આવે? સી આવે. તો મેં અહીંયા સમજાવું છું કેવા પ્રકારના ક્વેશ્ચન પૂછ્યા છે અને બધા પ્રીવિયસમાં લેવાયેલા ક્વેશ્ચન છે. તો આન્સર કયો આવે? આન્સર આવે સી. તો પેલા શબ્દો પણ ધ્યાન રાખવાના કયા લખ્યા છે. ચલો હવે છેલ્લા પેરેગ્રાફમાં જઈએ છીએ. છેલ્લા પેરેગ્રાફના સંદર્ભમાં હું ચોક્કસ કહીશ કે આ સ્થિતિમાં એક સત્તાવાર તારીખ લખી છે. શાને લઈને? દેશનું બંધારણ, સર્વોચ્ચ કાયદો. આનો સ્વીકાર કઈ તારીખના રોજ થાય છે? કઈ તારીખ છે? 26 નવેમ્બર 1949. તો ભાઈ જે દિવસે બંધારણ સ્વીકારાયું છે, તો આને આવી રીતે કહી શકાય દેશનો સર્વોચ્ચ કાયદો સ્વીકાર્યો છે, માટે તો આજે પણ આ દિવસને ઉજવાય છે કાયદા દિવસ તરીકે. 2015 થી આનું બીજું પણ નામ આપ્યું સંવિધાન દિવસ, બંધારણીય દિવસ તરીકે પણ આને ઉજવાય છે. ક્લિયર છે? હવે દોસ્તો દેખો, બંધારણનો સ્વીકાર અલગ બાબત છે, અમલ. હવે સ્વીકારની પૂર્ણ વિરામ મૂકું. ક્યાંક ક્વેશ્ચન આવી રીતે પૂછે, 4 તારીખ આપે છે તમને: 15 ઓગસ્ટ 1947, 26 જાન્યુઆરી 1950, 26 નવેમ્બર 1949 અને તમારી બર્થ ડેટ. હા એના. તો હવે તમને પૂછે કઈ તારીખનો સત્તાવાર ઉલ્લેખ આમુકમાં છે, તો આપણે સ્વીકારની તારીખ જ લખવાની છે. આ તારીખનો જ ઉલ્લેખ છે. હા એના, 26 નવેમ્બર 1949. ચલો હવે ખાલી પેલી માહિતી દેખી લઈએ. બંધારણ બનવું અલગ છે, એનો અમલ થવો. અમલ આ સરકાર કરાવશે, 2 મહિના પછી કરાવ્યો છે. અને તારીખ કઈ છે? તો 26 જાન્યુઆરી 1950. અને આ 26 જાન્યુઆરી 1950 કયા દિવસે ઉજવાય છે? કયા દિવસ તરીકે ઉજવાય છે? તો 26 જાન્યુઆરીને આજે ઉજવીએ છીએ ભારતીય દિવસથી પ્રજાસત્તાક જાહેર થયો, માટે એક પ્રજાસત્તાક દિવસ તરીકે. ક્લિયર છે દરેકને? પણ ધ્યાન લેશો, સ્વીકૃતિની તારીખ આમુકમાં લખેલી છે. અને પછી મેં તમને કીધું આખું આમુક કેટલા વાક્યનું બનેલું છે? 1. તો આપણે પહેલા શું પૂર્ણ કર્યું? શબ્દશઃ સમગ્ર આમુકને સમજ્યા, જેમાંથી બનતા ક્વેશ્ચન મેં કમ્પ્લીટ કરાવ્યા. હવે 2 થી 3 ડાયમેન્શન જે એક્ઝામ માટે જરૂરી છે એના પર ફોકસ કરાવું. સમય પર આમુકના મહત્વ, આમુક જે છે એના કહી શકાશે અસ્તિત્વને લઈને ક્વેશ્ચન થયા. શું આમુક એ બંધારણનો હિસ્સો છે? શું આમુકમાં પરિવર્તન શક્ય છે, સંશોધન શક્ય છે? તો આ સ્થિતિની અંદર પહેલો વિચાર કે આમુક જો બંધારણનો હિસ્સો જ ન હોય તો પરિવર્તન તો દૂરની બાબત છે. તો આ ક્વેશ્ચન સમયાંતરે કોની સામે થયા? સુપ્રીમ કોર્ટ સામે. અને હું કહીશ કે સુપ્રીમ કોર્ટે પણ પોતાનો નિર્ણય શરૂઆતમાં આમુકનું મહત્વ શૂન્ય કરતા આપ્યા છે, અને પછી અહીંયા સુપ્રીમ કોર્ટે પોતાનો નિર્ણય પરિવર્તિત કરી આમુકનું મહત્વ પ્રસ્થાપિત કર્યું છે. તો હું 2 રીતે લઉં છું. શું આમુકમાં પરિવર્તન શક્ય છે, સંશોધન શક્ય છે? શું આમુક એ બંધારણનો હિસ્સો છે કે નહીં? તો એવા સુપ્રીમ કોર્ટના જજમેન્ટ જ્યાં કીધું હોય કે આમુકમાં પરિવર્તન શક્ય નથી, આમુક એ બંધારણનો હિસ્સો નથી, તો શરૂઆતનો ફેઝ. અને શરૂઆતના ફેઝની અંતર્ગત દેખો કે અહીંયા બેરુબાડી વિવાદ, જ્યાં 7 જજની બેચ છે, અને આ બેરુબાડી વિવાદમાં કહેવામાં આવ્યું કે આમુક જે છે એ આમુક બંધારણનો હિસ્સો નથી, બંધારણનો હિસ્સો નથી. અને આનું મહત્વ ઓલમોસ્ટ, જ્યારે બંધારણનો હિસ્સો નથી ત્યારે આમુકનું ઇમ્પોર્ટન્સ ઓલમોસ્ટ શું કરી નાખ્યું? શૂન્ય કરી નાખ્યું.
કારણ કે ભલે ને પુસ્તકનું પહેલું પેજ છે, પણ આ પેજને બંધારણના પુસ્તકમાં ગણાશે નહીં, કારણ કે અમુક એ બંધારણનો હિસ્સો નથી. અને આનાથી શું થયું કે એમાં પરિવર્તન શક્ય નથી. જે વસ્તુ બંધારણમાં છે જ નહીં તો એમાં પરિવર્તન કોઈ મતલબ નથી. તો અહીંયા આનું મહત્વ શૂન્ય થયું. આ જ વસ્તુને વધુ સમર્થન આપ્યું કયા કેસમાં? ગોલકનાથ વિરુદ્ધ પંજાબ રાજ્ય 1967માં. તો સાહેબ એના એ હતું તો શું કરવા મહત્વ? તો હું કહીશ કે ભાઈ આ બેચ જે છે મોટી છે, અને જેટલી બેચ મોટી હશે એટલા એના નિર્ણયને મજબૂતાઈ મળે છે. 11 જજ. જો હું આ વર્ષની વાત કરું 1967ની, તો એ સમયની મોટી બેચ ગણી શકો તમે. અને કેસમાં સંપૂર્ણ જજમેન્ટ ફરીથી ભારપૂર્વક રિપીટ કર્યું, અને એ પણ કીધું કે સંસદ કાલે ઉઠીને જો આમુકમાં પરિવર્તન કરશે તો ભાઈ અમે એને માન્યતા નથી આપવાના. અમે બંધારણીય સુધારા તરીકે નહીં ગણીએ. કેમ? તો આમુક એ બંધારણનો હિસ્સો નથી. તો હું કહી શકું મહત્વના કેસ જે અમુકનું મહત્વ શૂન્ય થયું, અમુકમાં પરિવર્તન શક્ય નથી, અમુક એ બંધારણનો હિસ્સો નથી. કયા કેસમાં? બેરુબાડી વિવાદ અને ગોલકનાથ કેસમાં. જ્યારે હવે આ બધા નિર્ણય પછી એક વિચાર કરો કે અમુકમાં પરિવર્તન શક્ય નથી, છતાં આપણે તો એક સુધારો દેખ્યો. કયો? 42મા ક્રમનો. આ તો બંધારણીય સુધારો થયો છે. તો આવું કહી શકું 1967 થી લઈને 1976ની વચ્ચે એવો કોઈ નિર્ણય આવ્યો છે જ્યાં અમુકનું મહત્વ શું થયું છે? પ્રસ્થાપિત થયું છે. જેમ કે દેખો, સંશોધન શક્ય છે, અમુક એ બંધારણનો હિસ્સો છે, એવું કયા કેસમાં કહેવાયું? જે આપણી એક્ઝામમાં પૂછે છે. તો સૌથી મહત્વનો કેસ એટલે કે કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેરળ રાજ્ય. દોસ્તો ધ્યાન લેજો, અહીંયા આનું ઇમ્પોર્ટન્સ એના માટે છે. ભારતના ઇતિહાસની આજ દિન સુધીની સૌથી મોટી ખંડપીઠ જો કોઈ કેસમાં હોય તો એ છે કેશવાનંદ ભારતી કેસ. કેટલા જજ રહ્યા છે? 13. આના પછી કોઈ નવી બેચ આનાથી મોટી બની જ નથી. તો આમાં કહેવાયેલા જે નિર્ણય છે એની એક એક લાઈન, એક એક શબ્દ આજે પણ માન્ય છે. તમને પેલું ખ્યાલ હશે, મોટી બેચ નાની બેચના નિર્ણય પરિવર્તિત કરી શકે. હા હે ના? હવે બીજો પોઈન્ટ, તારીખ પૂછે તો 24 એપ્રિલ 1973. અને બીજું અહીંયા અમુકનું મહત્વ પ્રસ્થાપિત કરતા શું કીધું? અમે આપેલા ભૂતકાળના અમારા નિર્ણય પરિવર્તિત કરીએ છીએ, અને અમુક જે છે એ બંધારણનું અભિન્ન અંગ છે, બંધારણનો હિસ્સો છે. તો આમાં શું થયું? અમુકમાં ઈચ્છે છે તો સંસદ શું કરી શકે છે? બંધારણીય સુધારા. અને આ પરમિશન મળી ક્યારે? 73માં. માટે પેલો સુધારો થયો. કયો સુધારો થયો? 42મા ક્રમનો. અને હું કહી શકું વાસ્તવિક અમુકનું મહત્વ જો પ્રસ્થાપિત થયું તો કયા કેસમાં? કેશવાનંદ ભારતી કેસમાં. ક્લિયર છે? માટે ક્વેશ્ચન પૂછે નીચેના કયા કેસમાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું અમુક એ બંધારણનો હિસ્સો છે, અમુક એ બંધારણનું અભિન્ન અંગ છે, અમુકમાં પરિવર્તન શક્ય છે? તો આન્સર આવે કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેરળ સ્ટેટ. હા, મેં પેલી માહિતી થોડી વધારાની લખી છે. આ એ કેસ છે જ્યાં ડોક્ટ્રીન ઓફ બેઝિક સ્ટ્રક્ચર બંધારણના મૂળભૂત ઢાંચાનો સિદ્ધાંત આપવામાં આવ્યો, અને કહેવાયું કે જે મૂલ્યોને અમે બંધારણના મૂળભૂત મૂલ્યો તરીકે પ્રસ્થાપિત કરીશું એમાં ક્યારેય બંધારણીય સુધારા દ્વારા સંસદ પરિવર્તન કરી શકે નહીં. હા, ચોક્કસ હું કહીશ. કોઈ વિદ્યાર્થીને આના પર આખું 1 કલાકનું સેશન જોઈતું હોય તો આપણી ચેનલ પર અથવા મિશન જીપીએસસીની ચેનલ પર આનું સેશન હશે. ડોક્ટ્રીન ઓફ બેઝિક સ્ટ્રક્ચર બંધારણના મૂળભૂત ઢાંચાનો સિદ્ધાંત. ટાઇટલ કંઈક આવું હશે, આર્ટિકલ 13 અને 368 વચ્ચેની લડાઈ અથવા સંબંધ. અને આના પર આખું સેશન સમજાવ્યું હશે, દેખી શકો છો. ચલો પાછા આવી જઈએ અહીંયા. બસ આ જજમેન્ટને હજુ ભારપૂર્વક રિપીટ કર્યું. કયા કેસમાં? LIC ઓફ ઇન્ડિયા વિરુદ્ધ કન્ઝ્યુમર એજ્યુકેશન રિસર્ચ સેન્ટર 1995. તો મારો કહેવાનો મતલબ કયા કેસ ના આપે તો એ સ્થાને કયો હશે? LIC ઓફ ઇન્ડિયા કેસ 1995. અને પૂછ્યું છે આના પર પણ ક્વેશ્ચન ભૂતકાળની અંતર્ગત. ક્લિયર છે? તો આ તમે ધ્યાને લઈ શકો છો. તો 2 કેસ જેમાં અમુકનું મહત્વ શૂન્ય થયું, 2 કેસ જ્યાં અમુકનું મહત્વ પ્રસ્થાપિત થયું, એ સ્પષ્ટ સમજાવ્યું. ચલો આવા ક્વેશ્ચન પૂછ્યા છે જીપીએસસી. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા વર્સિસ LIC ઓફ ઇન્ડિયા કેસ 1995માં સુપ્રીમ કોર્ટે ઠરાવેલ અમુક એ ભારતના બંધારણનું અભિન્ન અંગ છે, અમુક એ ભારતના બંધારણનો અભિન્ન ભાગ નથી, અમુકમાં સુધારો કરી શકાતો નથી, અહિંસા શબ્દને અમુકમાં સમાવેશ થયો, આવું તો છે નહીં. તો આન્સર કયો આવે? આન્સર આવે એ. કે ના, જજમેન્ટ રિપીટ કર્યું છે, ભારપૂર્વક સમજાવ્યું છે. માટે બીજો એક પોઈન્ટ તમે ધ્યાન લેજો, અમુકના સંદર્ભમાં અમુક પ્રકૃતિની દ્રષ્ટિએ નોન જસ્ટિશિયેબલ છે, એને આધાર લઈને કોર્ટમાં કેસ કરી શકાય નહીં. પણ હા, અમુકને આધાર તરીકે લઈને સુપ્રીમ કોર્ટ પોતાના નિર્ણય આપી શકે. આધાર તરીકે, સંદર્ભ તરીકે લઈ શકે. કોણ? સુપ્રીમ કોર્ટ.
જ્યારે બંધારણનો કોઈ શબ્દ ન સમજાય તો આમુકને લઈને સંદર્ભ તરીકે જજમેન્ટ આપી શકે, પણ આમુકમાં લખાયેલી બાબતને લઈને કોર્ટમાં ચેલેન્જ કરી શકાય નહીં. તો મેસેજ આપે છે પ્રિએમ્બલ વિધાયિકાને, કાયદા બનાવતી સંસ્થા સંસદને ન તો શક્તિ આપે છે ન તો એની શક્તિને ઓછી કરે છે, પણ હા સુપ્રીમ કોર્ટ આમુકને આધાર તરીકે લઈ પોતાનું જજમેન્ટ આપી શકે એ દર્શાવે છે. ચલો હવે એક ડાયમેન્શન કઈ તમારે સમજવી જરૂરી છે તો એ આ છે. આમુકનું મહત્વ સમજાવવા માટે અલગ અલગ વિદ્વાન દ્વારા રજૂ થયેલા મત, જેમ કે એક્ઝામ્પલ, આમુક એ આપણી સંપ્રભુતા પ્રજાતાંત્રિક ગણરાજ્યની જન્મ કુંડળી છે. હવે થોડું ફોકસ કરો. આમુકની કમ્પેરિઝન અહીંયા કયા શબ્દ સાથે થઈ રહી છે? જન્મ કુંડળી સાથે, અને એનાથી આમુકનું મહત્વ દર્શાવે છે. હવે હું એના ઇન ડેપ્થ નથી જતો, કઈ રીતે કમ્પેરિઝન કરવી, કઈ રીતે વગેરે, પણ તમને ખ્યાલ આવવો જોઈએ કે આવું સ્ટેટમેન્ટ આપી આમુકનું મહત્વ દર્શાવનાર વ્યક્તિ કોણ રહ્યા છે? કનૈયાલાલ માણેકલાલ મુનશી. સાહેબ કયા પદ પર આ વ્યક્તિ રહ્યા છે? તો બંધારણ સભાના સભ્ય તરીકે કામ કર્યું છે. બંધારણ સભાના સભ્ય તરીકે ખાસ કરીને મહત્વની જે સમિતિઓ હતી બંધારણ સભામાં, એમાંની એક સમિતિ જેનું નામ છે પ્રારૂપ સમિતિ, જે ડોક્ટર BR આંબેડકરના નેતૃત્વમાં હતી, એના એક મેમ્બર તરીકે કોને કામ કર્યું છે? કનૈયાલાલ માણેકલાલ મુનશીએ. બરાબર છે. તો એ આવે કે આમુકની કમ્પેરિઝન જન્મ કુંડળી સાથે, જન્મ કુંડળી એના માટે ભવિષ્ય શું છે વગેરે, તો સેમ આમુક એ રીતે કામ કરે છે બંધારણ માટે. તો માટે આવું કહેનાર વ્યક્તિ મુનશી, કનૈયાલાલ માણેકલાલ મુનશી. ચલો બીજો પોઈન્ટ શું કહે છે? આમુકની કમ્પેરિઝન આપણા બંધારણનું આઈડેન્ટિટી કાર્ડ, પરિચય પત્ર. જ્યારે બે શબ્દો આવે ને આમુક શબ્દની કમ્પેરિઝન થાય તો કયું નામ યાદ આવવું જોઈએ? તો અહીંયા હું કહીશ કે અહીંયા નામ યાદ આવવું જોઈએ N.A. પાલખીવાલા, નાનીભાઈ પાલખીવાલા. કયા વ્યક્તિ આવશે? N.A. પાલખીવાલા. સાહેબ આ હતા સિનિયર એડવોકેટ. આ વ્યક્તિ રહ્યા છે સુપ્રીમ કોર્ટની અંદર સિનિયર એડવોકેટ. તો સિમ્પલ સાહેબ આ વ્યક્તિને સ્ટેટમેન્ટને કેમ ધ્યાને લીધા? તો કયા કેસમાં મહત્વ પ્રસ્તાવિત થયું હતું? કેશવાનંદ ભારતી કેસમાં. તો એ કેસની અંદર વકીલ તરીકે કોણે કામ કર્યું છે? N.A. પાલખીવાલા, નાનીભાઈ પાલખીવાલા. તો એમના દ્વારા અહીંયા કોઈ સ્ટેટમેન્ટ અપાશે તો મહત્વ તો રહેશે, કારણ કે એ જ કેસમાં આમુકનું મહત્વ પ્રસ્તાવિત થયું છે. ચલો અહીંયા આમુકની કમ્પેરિઝન દેખો કોની સાથે થઈ રહી છે? તો આમુકની કમ્પેરિઝન થઈ રહી છે બંધારણના આત્મા સાથે, બંધારણના સૌથી મૂલ્યવાન અંગ સાથે. ઘણીવાર મૂલ્યવાન આભૂષણ પણ લખે છે. જ્યારે બંધારણનો આત્મા, બંધારણનું મૂલ્યવાન અંગ આમુક તરીકે ઓળખાવ્યું છે તો એ વ્યક્તિ રહ્યા છે પંડિત ઠાકુરદાસ ભાર્ગવ. ઠાકુરદાસ ભાર્ગવ. અને આ વ્યક્તિ ઓલરેડી કાયદાના નિષ્ણાત છે, બંધારણ સભાના સભ્ય છે, બંધારણ સભાના સભ્ય છે. તો કી પોઈન્ટ્સ યાદ કરવાના કે બંધારણનો આત્મા અમુકને કહેનાર સૌથી મૂલ્યવાન તો ઠાકુરદાસ ભાર્ગવ યાદ આવવા જોઈએ. ક્લિયર છે? અને છેલ્લો શબ્દ પ્રિએમ્બલની અહીંયા કમ્પેરિઝન કરવામાં આવી છે કોની સાથે? ડિક્લેરેશન ઓફ ઇન્ડિપેન્ડન્સ USA, યુએસએના આઝાદીના ઘોષણાપત્ર સાથે. કે હા, યુએસએનું જે આઝાદીનું ઘોષણાપત્ર રજૂ થયું એવું ભારતનું આઝાદીનું ઘોષણાપત્ર જો તમારે દેખવું છે તો એ કયા ટોપિકને દેખી શકો? આમુક. અને આવી કમ્પેરિઝન કરનાર વ્યક્તિ એટલે કે મોહમ્મદ હિદાયતુલ્લાહ. હિદાયતુલ્લાહ. અને આ વ્યક્તિ કોણ રહ્યા છે? તો હું કહીશ કે ફોર્મર ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા, સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ તરીકે જવાબદારી સંભાળી છે. તમે વહેલું દેખ્યું છે ને કે એવા સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જે કાર્યકારી રાષ્ટ્રપતિ બન્યા હોય તો એ આ જ વ્યક્તિ છે, મોહમ્મદ હિદાયતુલ્લાહ. અને એમના દ્વારા આમુકની કમ્પેરિઝન, આમુકનું મહત્વ સમજાવવા કોની સાથે કરાઈ છે? યુએસએના ડિક્લેરેશન ઓફ આઝાદીના ઘોષણાપત્ર સાથે. ક્લિયર છે? તો આ તમે ખાસ ધ્યાને રાખશો. તો કી પોઈન્ટ્સ: જન્મકુંડલી આમુક આવે, કમા મુનશી. આઈડેન્ટિટી કાર્ડ ઓળખપત્ર આવે, આમુક આવે, N.A. પાલખીવાલા. બંધારણનો આત્મા સૌથી મૂલ્યવાન આમુક આવે, ઠાકુરદાસ ભાર્ગવ. આઝાદીના ઘોષણાપત્ર સાથે M. હિદાયતુલ્લાહ. માનું ત્યાં સુધી ક્લિયર છે? ચલો હવે ઇતિહાસ આધારિત ક્વેશ્ચન પૂછે છે અને છતાં પણ તમારા રેફરન્સ માટે મેં જોડી દીધા છે. એમ આવશે મોહમ્મદ હિદાયતુલ્લાહ. ચલો હવે આ ક્વેશ્ચન પૂછ્યો છે ભૂતકાળની અંદર કે સાર્વભૌમ પ્રજાતાંત્રિક ગણરાજ્યની જન્મ કુંડળી કમા મુનશી. હા ના? ચલો એના પછી ઇતિહાસ આધારિત પ્રશ્નો થોડા દેખી લઈએ. છેલ્લો પોઈન્ટ અમુકનો કે ઉદ્દેશિકા પ્રસ્તાવ જે છે
એનું પ્રારૂપ કોના દ્વારા તૈયાર થયું? આમુખનું પ્રારૂપ, માળખું પૂછ્યું છે, માળખું, પ્રારૂપ. તો એ આવશે BN રાવ. BN રાવ. BN રાવ પૂરું નામ બેનિગલ નરસિંહ રાવ. કયા પદ પર હતા? તો આપણી બંધારણ સભાના સલાહકાર. બંધારણ સભાના સલાહકાર. ધ્યાન લેજો, આમુખ જ્યારે માન્યતા મળી પહેલા કયા નામે ઓળખાયું છે? ઉદ્દેશિકા પ્રસ્તાવ. તો ઘણીવાર ઉદ્દેશિકા પ્રસ્તાવ હશે, જે લખ્યું છે ને, ઉદ્દેશ્ય પ્રસ્તાવ, ઉદ્દેશિકા પ્રસ્તાવ કહી શકો. એ કોના દ્વારા રજૂ થયો? તો હું કહીશ કે જવાહરલાલ નહેરુ દ્વારા. ભારતની બંધારણ સભા સમક્ષ પહેલી વાર ક્યારે? તો 13 ડિસેમ્બર 1946. યાદ રહેશે, 9 ડિસેમ્બર 1946 ના રોજ પ્રથમ બેઠક હતી, જ્યાં કાયમી અધ્યક્ષની નિયુક્તિ થઈ ડોક્ટર સચ્ચિદાનંદ સિંહ, વરિષ્ઠ વ્યક્તિ હોવાને નાતે. એ વ્યક્તિ ઇલેક્શન કરાવી, બીજી બેઠક બોલાવી 2 દિવસ બાદ, એટલે કે 11 ડિસેમ્બર 1946, અને કાયમી અધ્યક્ષને પદ આપ્યું. કયા વ્યક્તિ? ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. એ દિવસે બંધારણ સભાના સલાહકારને પણ બેસાડ્યા, BN રાવને, અને ત્રીજી બેઠક એક દિવસ છોડીને, એટલે કે 13 ડિસેમ્બર 1946. તો આ ત્રીજી બેઠક છે. કોના દ્વારા રજૂઆત થઈ? જવાહરલાલ નહેરુ દ્વારા. કોની? ઉદ્દેશિકા પ્રસ્તાવ. એ જ ઉદ્દેશિકા પ્રસ્તાવ આગળ જતા કયું સ્વરૂપ ધારણ કરે છે? આમુખ. માટે લખ્યું છે ઉદ્દેશિકા પ્રસ્તાવને આમુખ તરીકેનો સ્વીકાર કરવામાં આવ્યો. ક્યારે? તો એનો સ્વીકાર કરવામાં આવે છે 22 જાન્યુઆરી 1947. તમે આમુખના સ્વીકાર તરીકે પણ આ તારીખ યાદ રાખો. હવે તારીખ કઈ રીતે યાદ રહેશે? તો રજૂ ડિસેમ્બરમાં થયું, એના નેક્સ્ટ મંથમાં જાન્યુઆરી. 46 છે, 47 ખાલી આંકડો યાદ રાખો, 22 તારીખ. ચલો હવે હું અહીંયા સ્ટોપ કરું છું, શાંતિથી યાદ કરીએ, સમજીએ મેં શું કીધું. પહેલું તો ઉદ્દેશિકા પ્રસ્તાવ કોને તૈયાર કર્યો? જવાહરલાલ નહેરુએ. હવે આમુખનું માળખું, કે આમુખ તરીકે માન્યતા મળી તો પેલો ક્રમ, માળખું કોને કહેવાય? 2 થી 3 લાઈન. પ્રકૃતિ, બંધારણના ઉદ્દેશ, સ્વીકાર માટેની તારીખ માટે જગ્યા છોડો, સ્વીકારીશું તારીખ લખીશું, તો ક્રમ. આ માળખું BN રાવ દ્વારા. બંધારણ સભા સમક્ષ પહેલી વાર ઉદ્દેશિકા પ્રસ્તાવ ક્યારે રજૂ થયો? ત્રીજી બેઠકમાં 13 ડિસેમ્બર 1946. એને આમુખ તરીકે સ્વીકૃતિ આપી નેક્સ્ટ મંથમાં 22 જાન્યુઆરી 1947. અને પૂછે કે આમુખ કેટલા વાક્યનું બનેલું છે? તો શરૂઆતમાં મેં કીધું હતું 1 વાક્યનું. અને એનો બંધારણીય સ્ત્રોત તો કોણ આવી જશે? USA. તો માનો ત્યાં સુધી દોસ્તો દરેકને ક્લિયર હશે. તો આપણે આમુખ જે છે એને અહીંયા વિરામ આપીએ છીએ. હા, એના